હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ, જનો જાનિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મોહન સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. બીએપીએસ સંસ્થાના દરેક આશ્રિતોને મહંત સ્વામી મહારાજે આ વર્ષે એક સંકલ્પ, એક નિયમ આપ્યો છે, જેને આપણે એક આજ્ઞા તરીકે પણ ઓળખી શકીએ. તો આજ્ઞા કઈ છે? તો આપણે ઘણા વર્ષોથી સત્સંગ તો કરીએ છીએ, પણ જે સાચો આનંદ આવવો પડે, જે સુખ આવવું પડે, યોગીજી મહારાજ કહેતા કે આપણને કેવા ભગવાન મળ્યા છે, કેવા આપણને ગુરુ મળ્યા છે, તો આમ અંતરની અંદર આનંદના ફુવારા છૂટે. તો પણ ક્યારે આ શક્ય બને? તો જ્યારે આપણે સત્પુરુષની આજ્ઞા પાળીએ ને ત્યારે આ શક્ય બને. તો મહંત સ્વામી મહારાજે જ્યારે દિવાળીએ, એટલે કે આજથી 6 મહિના પહેલા જ્યારે નવું વર્ષ આ શરૂ થયું, ત્યારે સૌને એક પત્રની અંદર અને આશીર્વચનની અંદર એક આપણને ટકોર કરી છે, એક વાત કરી છે. અને આ ટકોર કે આજ્ઞા પાળવાની તત્પરતા આપણા જીવનની અંદર હોય તો ખરેખર આપણને આનંદ અને શાશ્વત સુખ પ્રાપ્ત થાય. તો મહંત સ્વામી મહારાજ એક પત્રની અંદર, હવે આ પત્રની અંદર ખાલી 5 વાક્યો જ છે, પરંતુ આ 5 વાક્યો રહ્યા એ આપણને એક આનંદ અપાવી શકે ને તેવા છે. મહંત સ્વામી મહારાજ જુનાગઢની અંદર હતા ત્યારે તેઓએ પત્રની અંદર લખ્યું અને દરેક સત્સંગ સમાજના જે મુમુક્ષુઓ છે, જે હરિભક્તો છે, તેમને વાત ઉદ્દેશીને કહ્યું કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. હવે આવી રીતે વાત કરી એટલે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરવાની વાત આવી. એટલે જે આપણને પ્રાપ્તિ થઈ છે, જે ભગવાન મળ્યા છે, જે સંત મળ્યા છે, તો આપણે પ્રતીતિ રાખવાની છે. આપણને કોઈક સારું ભોજનના વખાણ કરે તો આપણને એમ કઈ આનંદ કે સુખ ન આવે, પરંતુ એને આપણે આનંદ કરીએ, એટલે કે એ વસ્તુ આપણી સામે હાજર હોય, આપણે એ જમીએ તો આપણને વિશેષ આનંદ મળે. એ આપણને પ્રતીતિ થઈ. હું તમને એમ કહું પીઝો આવો આવે, બર્ગર આવું આવે, ઢોસા આવા આવે, પણ એમાં તમે આનંદ એટલો બધો ન લઈ શકો, પણ તમને રૂબરૂ આપવામાં આવે અને તમે એ જમો તો પછી તમને આનંદ આવે. એમ પ્રાપ્તિ આપણને જે થઈ છે, એવા સત્પુરુષને એવા ભગવાન મળ્યા છે, જે અનંત કોટી બ્રહ્માંડના સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે. તો આ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની જે પ્રાપ્તિ થઈ છે, તો એ હજી આપણે પ્રતિમાં ફેરવી નથી ને. એટલે મહંત સ્વામી મહારાજ આ વર્ષે આખા વર્ષ દરમિયાન તેઓ કહે છે કે દરરોજ પ્રાપ્તિનો વિચાર 15 મિનિટ માટે કરવો છે. આનું મહંત સ્વામી મહારાજ ફળ પણ જણાવે છે. સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ આજે ફળ પહેલા ઈચ્છિત કરે છે, એટલે કે પહેલા નક્કી કરે છે કે મને આમાંથી શું મળે. એટલે જ તમે જોજો ગુજરાતીઓના કોઈ પણ ઘરે તમે જાઓ ત્યારે એક ગોળ આકાર, ચોરસ આકારના 2 સ્ટીકર લગાડવામાં આવે છે, અને ત્યાં શું હોય છે? લાભ અને શુભ. પણ જ્યારે વાસ્તવિક મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશની અંદર જાઓ ને ત્યારે શુભ હોય ને લાભ હોય. તો અહીંયા ગુજરાતીઓની એક ટેવ છે કે જે પેલા લાભ જોવે, કે મને મળવાનું શું છે આમાંથી, તો હું આ કાર્ય કરું. બાકી આપણે ઈચ્છા વગરનું કોઈ કર્મ કરતા નથી. જ્યારે સામા પક્ષે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તું જ્યારે ઈચ્છાનો ત્યાગ કરીશ અને મારા શરણે આવીશ અને તું ઈચ્છા વગરનું કોઈ કાર્ય કરીશ ને, તો તને જે કર્મમાં ફળ મળે ને એમાં તું રાજી થઈશ. પરંતુ આ જ્યારે આપણા વાત ઉપર આવે, જ્યારે આપણા પગ ઉપરથી રેલો ઉતરે ને, ત્યારે વાસ્તવિક ખબર પડે કે આપણે કેવી રીતે ફળની ઈચ્છા રાખીને કોઈ કાર્ય કરતા હોઈએ છીએ. તો જો મહંત સ્વામી મહારાજ કેટલા ઉદાર કે તેમને ફળ પણ જણાવી દીધું. અને ફળ કયું? તો ફળ હતું પ્રાપ્તિનો વિચાર જો તમે 15 મિનિટ માટે કરશો તો જે અક્ષરધામમાં જેવું સુખ છે ને એવું સુખ તમને
છતાં દેહ પ્રાપ્ત થશે. એટલે કે તમે ભલે લોકની અંદર છો, આપણે જીવો છીએ, પણ છતાં પણ મુક્ત નથી. મુક્ત બનવા માટેની આપણી રેસની અંદર આપણે દોડીએ છીએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, આશા, તૃષ્ણા, અહંકાર, આસક્તિઓ, સ્વભાવો, પ્રકૃતિથી આપણે ઘેરાયેલા છીએ. પણ છતાં પણ મહંત સ્વામી મહારાજની કૃપા કેટલી, તો મહંત સ્વામી મહારાજ કહે છે કે તમને અક્ષરધામમાં જેવું સુખ છે ને એવું સુખ તમને આવું પ્રાપ્ત થશે. તો જો 5 જ વાક્યો હતા, પરંતુ આ 5 વાક્યોની અંદર આપણને એક સુખનું એક સરનામું આપી દીધું. ઘણા બધા આપણે સોસાયટીમાં જતા હોઈએ, કોઈક પરદેશ જતા હોઈએ, કોઈક બીજા રાજ્યની અંદર જતા હોઈએ, ત્યારે આપણે કોઈકને સરનામા પૂછીએ શા માટે એ સ્થાને આપણે પહોંચી જઈએ. તો એમ આપણે પણ આ સુખનું સરનામું જે મહંત સ્વામી મહારાજ આપણને જણાવે છે કે પ્રાપ્તિનો વિચાર 15 મિનિટ માટે. તો આ પ્રાપ્તિનો વિચાર જો આપણા જીવનની અંદર દ્રઢ હશે, તો આપણને એ આનંદ પણ પ્રાપ્ત થશે. હવે આવી રીતે મહંત સ્વામીમાં જે આજ્ઞા કરીને, એટલે એક હરિભક્તે પોતે 2-3 દિવસની અંદર સામે પત્ર મોકલી દીધો મહંત સ્વામી મહારાજને કે મેં છે ને પ્રાપ્તિને પ્રતિતિમ ફેરવી નાખીશ. એટલે સામે રિસ્પોન્સ આવ્યો ને કહ્યું કઈ રીતે તમે પ્રાપ્તિ પ્રતિતિમ ફેરવી, આમ 2-3 દિવસમાં તો ન થાય. તે ઓલા હરિભક્તે શું કહ્યું કે મેં મારી દીકરીનું નામ પ્રાપ્તિ હતું, એટલે પછી એમનું નામ મેં બદલીને પ્રતિતિમ કરી નાખ્યું. એટલે મેં જો ફેરવી નાખી ને પ્રાપ્તિ ને પ્રતિતિમાં. પણ આવી રીતે મહંત સ્વામી મહારાજ કહેવા નથી માગતા, પરંતુ આપણે એવી રીતે લીધેલું છે. એટલે જો આપણે આને ઇગ્નોર કરવી છે, આને આપણે અવગણના કરવી છે, એટલે જે સુખ અને પ્રાપ્ત થવાનું છે એ આપણને થતું નથી. અને જો આ પ્રાપ્તિનો મહિમા જેને જેટલો વિશેષ સમજાય ને, એટલો એનો લાભ વધુ વધુ થાય. તમને જો પૈસાનો મહિમા વધુ હોય તો તમે રાત દિવસ મહેનત તેના માટે કરશો. તમને સત્તાનો મહિમા હોય તો દિવસ રાત સુધી તમે એવા ગામોની અંદર જશો, ત્યાં લોકોના પ્રશ્નોનું સમાધાન કરશો, તમે લોકો વચ્ચે રહેશો. પછી ભલે તમારી સ્ટેટસ ગમી હોય, શા માટે? તમને સત્તાની લાલસા છે, સત્તાનો મહિમા છે. તમને કોઈક અધિકારી બનવાનો શોખ છે, તો તમે જો દિવસની 15 થી 18 કલાક તમે એ ક્ષેત્રની અંદર કાર્ય કરતા હશો, એનું કારણ શું છે? કારણ એક જ છે કે તમને એ અધિકારીનો મહિમા સમજાઈ ગયો છે. તો એમ આપણે જેટલો પ્રાપ્તિનો મહિમા સમજશું ને, એટલો આપણે વિશેષ આપણા જીવનની અંદર એનો લાભ પ્રાપ્ત થશે. એક વ્યક્તિ પોતે બકરા, ઘેટા અને ઊંટ ચારવાનો ધંધો વ્યવસાય કરે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે. હવે એક વખત તે વ્યક્તિ પોતાની બકરી અને ઘેટા લઈને જંગલની અંદર જતો હતો, અને એવામાં એને એક હીરો જડ્યો. હવે હીરાનો કાંઈ મહિમા નહીં, પણ હીરો છે ને બહુ ચમકતા, એટલે કે રૂપાળો હતો. એટલે એને એમ લાગ્યું કે આ હીરાને આપણે એક બકરી છે નાની એમથી વિહાણીથી, એટલે બકરીને આપણે કોટમાં બાંધી નાખવી એટલે સરસ મજાની બકરી લાગશે. એટલે એને તો વિચાર કર્યો કે ચાલો અહીંયા આપણે આ હીરો વ્યવસ્થિત રીતે શણગાર તરીકે રાખીએ. હવે આગળ જેમ જેમ ચાલતો ગયો ને, એમાં એક વાણિયો મળ્યો. હવે વાણિયા હતો એટલે એને તરત તે જોયું બકરીની ડોકની અંદર, અને એને તરત મનની અંદર લાઈટ થઈ કે આ હીરો સામાન્ય તો નથી, આટલો બધો ચળકાટ થાય છે, એટલે આ કિંમતી છે, અમૂલ્ય છે. એટલે એ વ્યક્તિ પાસે માંગણી કરે છે કે તમે શું મને આ હીરો આપશો? હું આના બદલાની અંદર તમને હું પૈસા આપીશ. તો હવે આ વ્યક્તિ હતો, એને તો આ હીરાનો કઈ મહિમા નહીં, એટલે એને કીધું કેટલા રૂપિયા આપશો? તો એ સમયની અંદર આ વાણિયાએ કીધું હું તને 5 રૂપિયા આપીશ. હવે સ્વાભાવિક છે કે આટલા બધા રૂપિયા મળતા હોય એ સમયની અંદર તો કોઈ વ્યક્તિ ના ન પાડે. તો આ વ્યક્તિએ પણ કીધું કે કાંઈ વાંધો નહીં, લાવો 5 રૂપિયા. અને પછી તો કોટમાં બાંધ્યો હતો, જે બકરીની કોટે એ કાઢીને તે એ વાણિયાને આપી દીધો. હવે આ 5 રૂપિયાનો હીરો કોણે ખરીદ્યો? વાણિયાએ. હવે આગળ આગળ વાણિયાએ નક્કી કર્યું કે આપણે હીરો એમ નામ તો રખાય નહીં, આપણે તો વેપારી જીવી, તો આપણે આ હીરાને વેચી દેવીએ અને આમાંથી કંઈક આપણે નફો કમાવીએ. એટલે એ તો બજારની અંદર જાય છે અને એક ઝવેરીને હીરો બતાવે છે, અને ઝવેરીએ કીધું કે હું તને 200 રૂપિયા આપું, 200 થી વધુ રૂપિયા ન આપી શકું. આ વાણિયો તો રાજી થઈ ગયો, ઓહો 20 ગણો નફો આના ઉપરથી થઈ ગયો, તો પછી તો આપણે વેચી જ દેવાય, પાસે ઉલેવ રાખવો પડે. અને આમ તો અત્યારે પૈસાની તાણ છે, એટલે તરત તે 200 રૂપિયા હીરો વેચી દેશે, અને એ તો બહુ રાજી થાય છે કે ઓહો આટલો બધો લાભ થઈ ગયો, 5 રૂપિયામાંથી સીધા 200 રૂપિયા પહોંચી ગયા. પછી જે 200 વાળો જેને ખરીદો વાણિયાએ, એને બજારની અંદર બીજાને વેચો, તો એને 10,000નો હીરો વેચો. તો એને એમ થયું ઓહો આપણને કેટલા ગણો નફો થયો. અને આમ તો આમ છે ને ધીમે ધીમે એક વ્યક્તિ પાસે હીરો જાય, 10,000માંથી 10,000માંથી પછી 50,000, 50,000માંથી આમ ચડતો ચડતો છે ને 1,00,000 રૂપિયાનો હીરો વેચાયો. હવે લાખ વાળાએ વિચાર કર્યો
કે મેં આ લાખ રૂપિયાનો હીરો ખરીદ્યો, તો આને કોઈક મોટા છે ને ગામની અંદર શાહુકાર હોય ને, એ શાહુકાર પાસે જાઓ અને એને આ હીરો બતાવવું, જો અમૂલ્ય હીરો છે, એટલે એ આની સાચી કિંમત જાણી શકશે. હવે એ તો જાય છે એક ગામની અંદર અને શાહુકારને કહે છે કે જો મારી પાસે આટલો કિંમતી હીરો છે, આ હીરો તમારે ખરીદવો છે? હું પણ વેપારી છો, તમે પણ વેપારી છો, તો ચાલો આપણે ડીલ કરીએ. એટલે તમારે હીરો રાખવો હોય તો તમે મને કહો, નકર હું બીજા શાહુકાર પાસે જાઉં. એટલે શાહુકાર તો ત્યારે હાજર નહોતા, એનો દીકરો હાજર હતો. કારણ કે કોઈક શાહુકાર, એ જે શાહુકાર હતો એ બીજા ગામની અંદર વેપાર કરવા ઉદ્દેશથી ગયો હતો છેલ્લા 2 દિવસથી, એટલે હાજર નહોતો. પણ એ શાહુકાર હતો એના દીકરાને રાખ્યો હતો એની પેઢીએ. એટલે એ જોઈને, હીરો જોઈને તરત કહે છે કે કાંઈ વાંધો નહીં, મારે હીરો લેવો છે, તમે છે ને આવતીકાલે 100 મજૂર કરો, તમે તમારી રીતના મજૂર લાવો અને દી ઉગ્યાથી દી આથમ્યા સુધી મારી પાસે જો ઘણું બધું દ્રવ્ય છે, તમે જેટલું લઈ જાઓ ને એટલું તમારું. એટલે આવી રીતે ડીલ થઈ. હવે ઓલો જે 1 લાખનો જેને હીરો ખરીદ્યો હતો ને, એ બહુ આશ્ચર્યચકિત થઈ ગયો કે ઓહો, આટલું બધું દ્રવ્ય ધન મન મળશે. એટલે એને તો હાથ પાડી દીધી તરત વિચાર્યા વગર. અને બીજા દિવસે આમ હાહાકાર મચી ગયો. કારણ કે એને બધાને એવું થઈ ગયું કે આ શાહુકારના દીકરાએ છે ને ખજાનો લૂંટાવી દીધો. અને પછી તો બધા ઓલા મજૂર આવ્યા, 100 મજૂર આવ્યા, અને 1 લાખ જેને હીરો ખરીદ્યો હતો એ વેગી પણ આવ્યો વેપારી, અને આ ધન દ્રવ્ય ને બધું લઈ ગયા. અને પછી તો એક દિવસ ગયો અને શાહુકારનો બાપ આવ્યો ત્યાં ગામની અંદર, અને બધાય તો તેની પાસે આવે, જેમ પહેલાના સમયની અંદર આવી રીતે એકની એક વાત બીજી વાત બીજાને કરે, બીજા ત્રીજાને કરે, એમ ગામની અંદર આવા હોય જ, તે ગામ હોય ને આ ગાંડા હોય. એમ આવી રીતે એક બે ત્રણ હતા એવા કાન ભંભેરણી વાળા આવ્યા. અને હજે તો ઘરે આવ્યો ને શાહુકાર, એની પહેલા વાત કરતી કે એના છોકરા એને કર્યું છે શું 1-2 દિવસની અંદર. અને એને કીધું કે તમારા દીકરાએ તો બધું લૂંટાવી દીધું છે, અને બધું દ્રવ્ય ખજાનો બધું 1 દિવસમાં અંદર તો બધું દ્રવ્ય બધું વેચી નાખ્યું એક સામાન્ય એવા હીરા માટે. એટલે શાહુકારને વિચાર કર્યો કે મેં મારા દીકરાને આવું તો જ્ઞાન આપ્યું નહોતું, અને મફતમાં તે એવી રીતે કાંઈ લૂંટાવી ન દે કાંઈ, એટલે કંઈક જોઈ વિચારીને જ કંઈક કર્યું હશે. એટલે એમની વાત સાંભળી અને પછી તો જાય છે ઘરે, અને શાહુકારના દીકરાને કીધું કે તે આટલું બધું દ્રવ્ય અને ધન બધું ગુમાવી દીધું છે, બધું વેચી દીધું, પણ કયા માટે? એટલે ત્યારે શાહુકારના દીકરાએ કીધું કે જો આ હીરો છે ને, આ હીરાના લીધે મેં આખો દિવસ સુધી એમને દ્રવ્ય લેવા દીધું છે. એટલે ત્યારે એ શાહુકારે એ દીકરાને શું કીધું કે મફત પડાવી લીધો, તે 1 દિવસની કમાણી પણ દીધી નહીં. હવે આવો વાત સંવાદ છે ને બાપ દીકરા વચ્ચે થતો બધા ગામ લોકોએ જોયો. એટલે બધા લોકોને શું થયું કે દીકરો તો ગાંડો થયો જ તો, હવે હારે એનો બાપ પણ ગાંડો થઈ ગયો છે. પણ આ વાસ્તવિક જ્યારે પરિસ્થિતિ ક્યારે ખબર પડી, ત્યારે એ શાહુકારે કીધું કે તમે શરદ પૂર્ણિમાના દિવસે આવજો મારા ઘરે, અને પછી ખરેખરો તમને ખેલ જોવા મળશે. અને શરદ પૂર્ણિમા આવી અને આ મોટા શાહુકાર બધાને નગરજનોને બોલાવ્યા હતા કે અગાસી ઉપર તમે આવજો. હવે આ શાહુકારે સોનાની થાળીમાં આ હીરો મૂક્યો, અને રાતના 12 વાગ્યા અને ચંદ્ર નામ સીધા કિરણો જ્યારે આ હીરા ઉપર પડ્યા ને, ત્યારે એમાંથી એવા અસંખ્ય હીરાઓ નીકળ્યા, અને બધા નગરજનો આશ્ચર્યચકિત થઈ ગયા. તો જો આ બધાને ત્યારે ખબર પડી કે આ શાહુકાર શા માટે એમ કીધું કે 1 દિવસની પણ કમાણી તે દીધી નહીં. તો જો જેને જેટલું હીરાનું જ્ઞાન હતું ને, તો એને એટલો લાભ થયો. એમ આપણને જેટલો પ્રાપ્તિનો મહિમા હોય ને, એટલો આપણને એટલો લાભ થાય. બાકી જો હીરો હતો, અસંખ્ય હીરાઓ થાય ને એવો એ આશ્ચર્યકારી હતો હીરો, પણ જ્ઞાન કોને હતું? જેને જેટલું જ્ઞાન હતું ને એટલો એનો મહિમા સમજાણો, એટલે એનો લાભ થયો. આપણે જો એક લૌકિક ઉદાહરણ પણ જોઈએ કે કોઈ વિદ્યાર્થી હોય, હવે 10મા ધોરણની અંદર ભણતો હોય, શિક્ષક તો એક જ હોય, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ, એમાં જે વિદ્યાર્થીઓએ જે શિક્ષકનો મહિમા સમજ્યા હોય ને, અને એને ઈ કેમ કરતા હોય, તો એ વિદ્યાર્થી ધોરણ 10ની અંદર ગુજરાતમાં 1લો નંબર પણ આવે છે, અને 90-95% પણ લાવે છે. જો શિક્ષક તો એક જ છે, વિદ્યાર્થીઓને કેટલાય બધાય છે, પરંતુ લાભ કોને થયો કે જે વિદ્યાર્થીએ જે શિક્ષકનો જેવી રીતે મહિમા સમજ્યા ને એટલો એને લાભ થયો. બાકી તો એ જ શિક્ષક ભણાવતા હોય ગણિતના, વિજ્ઞાનના, સમાજના અને અંગ્રેજીના, તો બીજા વિદ્યાર્થીઓ તો 2-5 વિદ્યાર્થીઓ ફેલ પણ થાય છે. તો શા માટે? એનું કારણ એક જ છે કે
એ જે શિક્ષકની પ્રાપ્તિ થઈ અને એને મહિમા નહોતો સમજાણો. પરંતુ અમુક વિદ્યાર્થીઓએ મહિમા સમજી લીધા, તો જો પોતાનું જીવન હતી, પોતાની જે કારકિર્દી હતી, એને સફળ બનાવવામાં એ શિક્ષકનું યોગદાન વિશેષ હતું. એમ આપણને જે આ ભગવાન અને જે સત્પુરુષ મળ્યા છે, એનો આપણે જેટલો મહિમા રાખીશું આપણા જીવનની અંદર, એટલો આપણને વિશેષ બળ બુદ્ધિ આ મળશે. એટલે જો અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પેલા પ્રકરણની 165મી વાતમાં આપણને કહે છે કે એક તો આ ભગવાનની આજ્ઞા પાળવી, આપણે 3 બાબતો અવશ્ય પાળવાની છે અને 3 વસ્તુ સમજવા જેવી છે. તો એમાં ગુણાતીતાનંદ સ્વામી રાજી રાજી છે અને ધન્ય ધન્ય છે. 3 વસ્તુ કઈ? તો ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર જણાવે છે, એક તો ભગવાનની આજ્ઞા પાળવી. હવે આજ્ઞા પાળવી એટલે શું? એમને જે નિયમ ધર્મ આપ્યા છે, જે વચનામૃત હોય, સ્વામીની વાતો હોય, સત્પુરુષ આપણને જે અત્યારે વચનો કહે છે, આજ્ઞા કરે છે, તો એ આજ્ઞા પાળવી. પછી બીજું શું કીધું? સંતનું સ્વરૂપ સમજવું. હજી પણ આપણને ઈ સંતનું સ્વરૂપ સમજાતું નથી. એમાં આપણને માઈક આકારો વિકારો થાય છે. આપણને હજી સત્પુરુષ એ ભગવાન એમાં સાંગો પાંગ રીતે વિરાજમાન છે એવું આપણને મનાતું નથી. અને ત્રીજી વાત કરી કે ભગવાનનું સ્વરૂપ સમજવું. હવે જો ભગવાનનું આપણે એક વખત સ્વરૂપ સમજી જઈએ તો સત્પુરુષનું સ્વરૂપ સમજાય. સત્પુરુષનું આપણે સમજી લઈએ સ્વરૂપ, તો પછી એમને આ જે આજ્ઞા આપ્યું, એમને જે નિયમ ધર્મ આપ્યા છે, એ નિયમ ધર્મ અને આજ્ઞા પાલન વાળું આપણું જીવન બને. તો એ 3 વાતની અંદર ભગવાન રાજી રાજી અને રાજી છે. આ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કહે છે, 3 વખત ભાર દે છે અને પાછું શું કહે છે? એને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. તો આ 3 વાત રાખવી. તો જ્યારે આપણા જીવનની અંદર જ્યારે તપાસ કરવામાં આવે કે આ પ્રાપ્તિનો વિચાર આપણે કરીએ તો છીએ, પણ આ પ્રાપ્તિના વિચારની અંદર આ 3 વાતો આપણે સમજ્યા. જો આ 3 બાબતો વસ્તુઓ સમજી જશું તો આપણે પણ ધન્ય ધન્ય જ છીએ અને આપણે પણ ભગવાન પણ રાજી રાજી અને રાજી છે. અને એક વખત સત્પુરુષ અને ભગવાન રાજી થઈ જાય તો પછી તમારા જીવનની અંદર બનતા પ્રશ્નો કે ઘટના કે પરિસ્થિતિ કે ઘટના તમને કોઈ દિવસ તમને અંતઃકરણ કે હૃદયમાં સ્પર્શતી નથી. એ ભગવાનનું કર્તૃત્વ પણ મનાય છે, તો કરતા હરતા પણ મનાય છે. તો એનું કારણ શું છે કે આપણે ભગવાનને સમજ્યા, સત્પુરુષને સમજ્યા, પરંતુ એ પૂર્વે આપણે આજ્ઞા પણ પાળવી એટલી જ જરૂરી છે. હવે આપણને કેવા ભગવાન અને સંત મળ્યા છે, આનો પણ થોડોક વિચાર કરવો જરૂરી છે. તો વચનામૃત અમદાવાદ 7ની અંદર શ્રીજી મહારાજ કહે છે કે સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. આમ તો છે ને આ લોકની અંદર તે પૃથ્વી ઉપર આપણે લોક છે અને આ પૃથ્વી ઉપર આપણે બધા અલગ અલગ ખંડો, અલગ અલગ દેશોની અંદર પણ રાજ્યો, પછી રાજ્યોની અંદર પણ શહેરો હોય, તાલુકા હોય કે છેલ્લે ગામ હોય, આની અંદર આપણે વસતા હોઈએ છીએ. પણ આ એક પૃથ્વીની વાત નથી થતી. અહીંયા મહારાજ કહે છે કે સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ. આવા તો કેટલાય અસંખ્ય બ્રહ્માંડો છે. આ એક બ્રહ્માંડની અંદર આ એક પૃથ્વી આવેલી છે. તો એ ઉત્પત્તિ કયો તમે કે પછી સ્થિતિ. હવે આ કોઈ પણ પૃથ્વીને કોઈ પકડતું નથી. એ વરસાદ એ આભની અંદર એમનામ રહેશે, એ એક આશ્ચર્ય છે. કોઈ દરિયો હોય એ પોતાની સીમા વટાવતો નથી, આ એક મોટું આશ્ચર્ય છે. એક જળમાંથી એક મનુષ્યનું ઉત્પન્ન થાય છે અને એને હાથ, નાક, કાન, પગ, 10 ઇન્દ્રિયો, 11મું મન, આ બધુંય મળે છે. પરંતુ આ ઉત્પત્તિ કયો તમે, સ્થિતિ કયો, આપણે અહીંયા તમે જોવો ને તો ગુરુત્વાકર્ષણ બળ ભલે કીધું, જે આપણને આપ્યું ગ્રેવિટીનો રૂલ્સ ન્યૂટને, પરંતુ આ ગ્રેવિટીના રૂલ્સ જે હોય, પણ આ ગ્રેવિટીનો રૂલ્સ પણ કોને આપ્યો? તો ભગવાને આપ્યો. અત્યારે આપણે સ્થિર છીએ પણ પૃથ્વી ગોળ ગોળ ફરે છે, પણ આપણે પણ તોય નથી ફરતા. કોઈ એક પુષ્પ હોય, એ પુષ્પમાંથી આપણને અલગ અલગ પુષ્પોના કલર, પાછ કલરમાં તેમની સુગંધ પાસ બંને બધાની અલગ અલગ હોય. ગુલાબ તો એની સ્મેલ અલગ હોય, કોઈ મોગરો હોય તો એની સ્મેલ અલગ હોય. તો આ બધું જે તમને આવા તો ઘણા બધા ઐશ્વર્યો અને આશ્ચર્યકારી વાતો છે ને આ લોકની અંદર છે. તો આ ઈ સ્થિતિ. હવે પ્રલય એટલે શું? વિનાશ થવો, નાશ થવો. હવે કોણ કોણ કોઈ જાણી જ ન શકે ક્યારે શું થાય છે. ભૂત પછી આદિ કયો, કોઈ પણ વર્તમાન કયો, ભવિષ્યકાળ કયો, આ બધું જે થાય છે ને એનો કરતા હું જ છું. આ મહારાજ સ્વમુખે બોલે છે. હવે કોઈક ડોક્ટર હોય, હવે આપણે કોઈક સામાન્ય સભાની અંદર આવે, હવે તો એ કહે જ નહીં કે હું ડોક્ટર છું, તો કોઈને મહિમા ન સમજાય. પણ જ્યારે એનો પરિચય આપવામાં આવે તો આપણને વાત મનાય. પણ એનાથી પણ વિશેષ પરિચય જ્યારે એ વ્યક્તિ પોતે આપે ને ત્યારે આપણને વિશેષ વાત મનાય છે કે ના ના, એ ખરેખર ડોક્ટર છે. એમ ભગવાને પોતાના મુખેથી આ કહ્યું છે કે આનો કરતા હું છું. એ અનંત બ્રહ્માંડમાં એ અસંખ્ય, તમે હવે કૈલાશ કહો, વૈકુંઠ કહો કે ગોલોક કહો કે બ્રહ્મપુર કહો, એ અસંખ્ય કરોડ એ બીજી ભૂમિકાઓ એ સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે. અને વળી હું તો કેવો છું? તો આપણે જો ભગવાનને કેવા માનવાના છે કે તો મારા પગને અંગૂઠે કરીને
પૃથ્વીને ડગાવું ને તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડંગવા માંડે છે. તો જો આ ભગવાન આપણને એવી પ્રાપ્તિ થઈ છે. હવે આ પ્રાપ્તિનો વિચાર જો આ દરરોજ આપણે કરતા હોય તો આપણને વાસ્તવિક ખ્યાલ આવે કે આપણને કેવા ભગવાન મળ્યા છે. ગઢડામાં જ્યારે સ્વામી રામદાસ અતિશય બીમાર હતા, એટલે એમનો અંત સમય નજીક આવી ગયેલો, એટલે ત્યારે રામદાસ સ્વામીએ સંતોને બોલાવીને કહ્યું, અને ત્યાં મહારાજ પણ હાજર હતા. અને ત્યારે રામદાસ સ્વામીએ કહ્યું બધા સંતોને કે અત્યાર સુધી બધા મને પૂછતા કે મહારાજ એ જ શ્રી કૃષ્ણ છે કે કેમ. એટલે એનો ઉત્તર હું નહોતો આપતો, કારણ કે શું છે, મારી વાત કદાચ કોઈને મનાય પણ અન્નો પણ મનાય એટલે એનો અનાદર થઈને પાપ લાગે. પણ સંતો, આ શ્રીજી મહારાજ મનુષ્ય જેવા દેખાય છે, પરંતુ સાક્ષાત પરાત્પર પુરુષોત્તમ નારાયણ સર્વોપરી અને બધા અવતારનું એનું કારણ છે. જો આમાં હું લગારેક પણ પોતે સમ દેશે, જો ભગવાને પણ આવી રીતે ઘણી વખત સમ દીધેલા છે આપણને વાત માનવા માટે. જો આમાં અસત્ય થોડુંક લગારે પણ બોલતો હોય ને તો મને 500 પરમહંસોના સમ છે. અને એટલું જ નહીં, પણ આ બ્રહ્માંડ ભાંગ્યાનું પણ મને પાપરૂની મારા માથે છે. તો જો આવા નિશ્ચય વાળા પક્ષ વાળા આવા સંતો ભક્તોએ એ પોતાના મુખેથી ઉચ્ચાર્યું છે, એમને અનુભવ થયો છે, પ્રતીતિ થઈ છે. એટલે જ મહંત સ્વામીની પત્રને આપણે ફરી વખત જોઈએ કે પ્રાપ્તિને પ્રતીતિમાં ફેરવીએ. પ્રતીતિ નથી થઈ, અસ્મિતા નથી આવી, ગર્વ નથી આવ્યું, તો આ શક્ય નથી. જો લોકની અંદર જે વ્યક્તિઓ ના જીવનની અંદર આવી રીતે પ્રતીતિ આવી ગઈ છે ને, એને અસંખ્ય એવા વિઘ્નો હોય ને, પણ એ વિઘ્નો સામે પણ ઝઝુમ્યા છે. વાત કરીએ આપણે અબ્રાહમ લિંકનની, 14 વખત પોતે પોતાની જે ચૂંટણી હતી એની અંદર હારી ગયેલા છે, પણ છતાં પણ રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ બન્યા. શા માટે? કારણ કે એમને ખબર હતી કે એને મહિમા હતો, મારે આ દેશનું પ્રતિનિધિત્વ કરવું જ છે, મારે ઈ પ્રતીતિમાં ફેરવી જ છે. તો અત્યારે તમે જો ઇતિહાસમાં તમે વોશિંગ્ટન ડીસી જે વ્હાઇટ હાઉસ છે, ત્યાં એક ફોટો રાખવામાં આવે છે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટનો, અને જે છે અબ્રાહમ લિંકન સાહેબનો. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની અંદર પણ આટલી જ પ્રતીતિ હતી, દેશ પ્રત્યેની અસ્મિતા કેવી હતી. તો પોતે નાયબ વડાપ્રધાન બને છે, ગૃહમંત્રી બને છે, પરંતુ એનું જો કોઈ મુખ્ય કોઈ કારણ હોય તો એક વિશેષ એમના જીવનની અંદર હતું કે એ પૂર્ણ સ્વરાજ અને પૂર્ણ સ્વરાજની અંદર 562 દેશી રજવાડાઓ એક કર્યા. હવે 562 દેશી રજવાડાની વાત કરીએ તો એક એક રજવાડાની અંદર રાજા હોય, પ્રધાન હોય, એની લોકોની માનસિકતા અલગ અલગ હોય. તો આટલી બધી માનસિકતાનો વિરોધાભાસ હોવા છતાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ અને ગુજરાતમાં વીપી મેનન સાહેબે ના પ્રયત્નોથી આપણને એક અખંડ ભારત મળ્યું. બીજી આપણે વાત કરીએ કે આવા તો ઘણા બધા ઉદાહરણો છે કે જેના ઉપરથી આપણને સ્પષ્ટ ખબર પડે કે વ્યક્તિના જીવનની અંદર એક વખત પ્રતીતિ આવી જાય ને, તો એ વ્યક્તિ ઈ પોતે મરી જાય પણ છતાં પણ એ દેશના રક્ષણ. વાત કરવી જર્મનીના એડોલ્ફ હિટલરની, તો એને એક વખત નક્કી થઈ ગયું કે આ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર આપણને જે કીધું કે આ જર્મની જ પોતે મુખ્ય જવાબદાર છે, તો એડોલ્ફ હિટલરનો જન્મ થાય છે. તો કેટલા બધા યહૂદીઓને તેઓએ કચ્ચર ઘાણ કરી નાખ્યો. એટલું જ નહીં, બીજું વિશ્વયુદ્ધ 1939 થી 1945 ની અંદર થયું. તો જો કોઈ એનું મુખ્ય જો કોઈ કારણ ઉદ્ધાર વ્યક્તિ હોય ને તો એ છે એડોલ્ફ હિટલર. પણ એને પ્રતીતિ કેટલી પોતાના દેશ પ્રત્યેની કે હું જે દેશની અંદર જન્મ મેં લીધો, એને જે અન્યાય થયો છે ને એની સામે મારે ઝઝુમવાનું છે. એ ગમે તેવા દેશમાં ગમે એવા દેશ હોય સામે આવે, પણ મારે નિડરતાથી સામનો કરવાનો છે. તો જો એનો સામનો કર્યો, એટલું જ નહીં, એ જર્મનીના દરેક લોકો, એ બાળકોથી લઈને વૃદ્ધ સુધીના વ્યક્તિઓ એ એડોલ્ફ હિટલરને ભગવાન માનતા. અને યુદ્ધ એ જ કલ્યાણ આવા નારાઓ સાથે તેઓએ પ્રતીતિમાં બધાએ ફેરવ્યું હતું. અને બીજું વિશ્વયુદ્ધ થયું અને કેટલાય બધા કરોડો અબજોનું નુકસાન તો થયું, જાન પણ ગઈ અને માલપણની પણ હાનિ થઈ. તો જો આ પ્રતીતિમાં, જ્યારે પ્રતીતિમાં કોઈ વ્યક્તિ પરિવર્તે છે ને, પણ પ્રાપ્તિનું એને જ્ઞાન હોય છે, ત્યારે જ આ શક્ય છે. બાકી પ્રાપ્તિ મનની અંદર વિચાર ન હોય તો કોઈ દિવસ સુખ કે દુઃખની પ્રતીતિમાં ફેરવી શકાતું નથી. તો આવા આપણને સર્વોપરી અને સર્વે અવતારના અવતારી શ્રીજી મહારાજ મળ્યા, એ કેટલી મોટી વાત. અને સાથે સાથે આપણને એમનું રહેવાનું પાછું અક્ષરધામ, મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પણ કેવા સમર્થ. અને આપણને તો સત્પુરુષો મળ્યા છે. આ સત્પુરુષોના જીવનની અંદર એમના ગુણો જોઈએ, એમનું જે સાધુતા વાળું જીવન જોઈએ ને, તો જ આપણે પ્રભાવિત થઈ જઈએ. પ્રમુખ સ્વામી મહારાજને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો, અને એવો એમને વાત, એ પત્રકાર એ વ્યક્તિને એવું લાગતું હતું કે અત્યારે છે ને આ કળિયુગની અંદર કોઈ બ્રહ્મચર્યનું પાલન જ ન કરે. અને આ વાત પ્રમુખ સાહેબ ગુણની અંદર પ્રસંગની અંદર એને જાણ્યું, એટલે તરત પ્રમુખ સાહેબ પાસે આવે છે અને કહે છે કે તમે બ્રહ્મચર્યનું પાલન કર્યું છે?
એટલે ઈ કે અને તમને કોઈ દિવસ સંકલ્પ વિકલ્પ ન થાય, ત્યારે પ્રમુખ સ્વામીમાં જે કીધું કે ત્રિકાળમાં પણ મને સ્ત્રીનો સંકલ્પ થયો નથી. તો આવા બ્રહ્મચર્ય વાળા સંતો, આવા સાધુતા સભર ના જીવ સત્પુરુષો આપણને પ્રાપ્તિ થઈ છે. જો આ પ્રાપ્તિનો આપણે વિચાર કરીએ ને, તો ખરેખર આપણને લાભ અતિશય પ્રાપ્ત થાય છે. તો આવા ગુણાતીતાનંદ સ્વામી કેવા સમર્થ? તો એકવાર ગુણાતીતાનંદ સ્વામી સાંખડા વદનના બીડની અંદર ઘાસ વઢાવવા માટે છે ને સંતો હરિભક્તોને લઈને જાય છે. અને ત્યાં સંઘ રહ્યું ને એ લોટકા વદનને પાદર આવ્યું, એટલે ત્યાં રસ્તાની અંદર મરેલા ઢોરને એમને ઉખળેલો હતું. સ્વાભાવિક છે કે મરેલો ઢોર હોય એટલે એને કરકા એટલે હાડકા દેખાય, અને એટલું જ નહીં, ગંધ પણ એટલું આવે, દુર્ગંધ. અને પાછા તાજા હતા બધા કરકા, એટલે બહુ ગંધા હતા. એટલે બધાય છે ને નાક આગળ આમ લુગડા બાંધે અને ત્યાં ઉતાવળા ઉતાવળા ચાલવા લાગે. એટલે એ પ્રમાણે ઉતાવળ કરીને એટલે ગુણાતીતાનંદ સ્વામી સંતો ભક્તોને બધાને બોલાવ્યા અને કહ્યું કે આ બધા ઉભા રહ્યો. એટલે બધાએ કીધું કે સ્વામી, અહીં ઉભા રહેવાય એવું નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી કેમ ઉભા રહેવાય એવું નથી? અહીં બેસીને તમને જમવાનું મન થાય છે, થાય? એટલે કોઈ હરિભક્તો સંતો કે અહીંયા જો ઊભું રહેવાનું મન ન થતું હોય સ્વામી, તો પછી અહીં જમવાનું કઈ રીતે મન થાય? એટલે ત્યારે છે ને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે છે ને, જુઓ આ પ્રકૃતિ પુરુષ સુધી છે ને બધું આવું જ છે. જો અમારી સત્તા આમ ખેંચી લઈએ ને તો બધું ગંધાય ઉઠે. તો જો આ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો ઉપર આપણે વિચાર કરીએ કે આપણને જે સ્વાદ, આપણે જે વસ્તુઓ ખાદ્ય પદાર્થમાં માનીએ છીએ, જે આપણે એક સ્થળથી બીજા સ્થળે ફરવા જવાનું જે મનની અંદર ખાટ થાય છે, જે આપણને સ્વભાવ કે જે પ્રકૃતિ છે, જે પછી કામની ઈચ્છા હોય કે લોભની ઈચ્છા હોય, આ બધું કેવું છે? આ બધું ભગવાનના પ્રતાપથી, આ સત્પુરુષના પ્રતાપથી શક્ય બન્યું છે. અને જો એ બધું ખેંચી લે ને તો બધું ગંધાઈ ઉઠે. અને આ જે રહીને એ પ્રાપ્તિ છે, આપણને આ પ્રાપ્તિ આવી થઈ છે, આવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. અને ગુણાતીતાનંદ સ્વામી એટલે જીવમાં રહેલા, હવે આ જો સત્પુરુષની વિશેષતા શું છે કે અનાદિ બ્લોકેજ ને એને દૂર કરનાર એકમાત્ર નિષ્ણાંત સર્જન હોય ને તો આ ગુણાતીત સત્પુરુષ છે. પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે આ છે ને એક પ્રકારનું ગેરેજ છે. આવા ગેરેજનું ઉદાહરણ દઈને શું કહેતા કે તમે ગાડી ક્યારે તમે ગેરેજમાં લઈ જાઓ, કંઈક ખોટવાણી હોય, ખોટવાણી હોય એટલે કે ચાલુ ન થતી હોય, હરખી રીતના કામ ન કરતી હોય, સાઈડ લાઈટ ભાંગી ગઈ હોય, પછી ક્લચ બગડી ગયું, એવું બધું થાય, પ્રશ્નો થાય. એમ જેમ ગાડીની અંદર થાય, મનુષ્યની અંદર એમ એમ પ્રમુખ સ્વામી જે વાત કરીને કહેતા કે જેમ તમે ગેરેજમાં ક્યારે મૂકો છો કે જ્યારે કંઈક ખોટ આવે, એમ છે ને આ જીવ છે ને, આ જીવની અંદર પણ આવા બધા ઘણા બધી ખોટ આવી ગઈ છે અને ઘણી બધી કસર રહી ગઈ છે. હવે જો આ 84 લાખ યોની બાદ આપણને જે મનુષ્ય દેહ મળે છે, પણ આ મનુષ્ય દેહ ક્યારે મળે છે? તો એની એક જ વાત છે, કસર. કે જીવની અંદર કંઈક તો કસર રહી ગઈ છે. એટલે જો દરેક વ્યક્તિના સ્વભાવો આપણને પ્રકૃતિ અલગ અલગ જોવા મળશે. કેમ? ઈ કસરમાંથી તો જીવ બીજી વખત ઉત્પન્ન થયેલો છે. જો એનો કોઈ કસર જ ન હોય તો પછી આ મનુષ્ય દેહ લેવાનું કારણ જ શું? પણ કંઈક કસર છે, એટલે કંઈક એમના જીવનની અંદર સ્વભાવો હતા, કંઈક આસક્તિ રહી ગઈ હતી, કંઈક એવા સ્વભાવો બાકી હતા. એ સ્વભાવ ભોગવાની કંઈક ઈચ્છા હતી, તૃષ્ણા એટલે જેને કહેવાય. તો એના લીધે એને ફરી વખત મનુષ્ય, પણ જ્યારે એ આસક્તિને મૂકશે, હવે આનું ઉદાહરણ તો આપણને ભરતજી સર્વશ્રેષ્ઠ ગણી શકાય કે ભરતજી હતા, જેના નામ ઉપરથી આપણે ભારત દેશ કહીએ છીએ અને જેના નામ ઉપરથી જ પડ્યું છે. ભલે પછી જંબુ દ્વીપ કયો, આર્ય વ્રત કયો, પણ છતાં પણ ભારત જેનું નામ પડ્યું છે, જેને આપણે ઇન્ડિયા કહીએ છીએ, તો આ ભરત રાજા પોતાની આસક્તિ કેમાં મૃગલામાં રહી ગઈ. બીજા જન્મે મૃગલાનો અવતાર મળ્યો, પણ પછી એને 7-8 દિવસ એને કાંઈ અન્ન જળનો બધો ત્યાગ કરી નાખ્યો. એને જ્ઞાન થઈ ગયું કે ગયા જન્મે હું આ સંસાર છોડીને રાજા હતો અને પછી મેં આમાં મારે મૃગલામાં એક આસક્તિ બંધાઈ ગઈ, એટલે જ મને આ જન્મ મળ્યો છે. અને પછી એને ભાન થયું, પછી એનો મોક્ષ થયો. તો જો એક ભરત રાજા એમને પોતાનું બધું તે ત્યાગ કરીને વનવાસ કર્યો હતો અને એ ધ્યાન કરવા માટે ગયા હતા, પણ આસક્તિ કંઈકમાં રાખો, એમ જો આપણને ઉદાહરણ ઉપરથી ખબર પડે કે આપણા જીવની અંદર પણ કંઈક આસક્તિ રહી ગઈ હોય, તો જો આ સત્પુરુષ એટલે કે આ જે રવિ સભા છે, પરાસભા છે, જે સત્સંગ સભા છે, આ સભાની અંદર સંત સમાગમ કરીએ, એવા ગ્રંથોનું આપણે વાંચન કરીએ, અને તો આપણે જો આપણે બ્લોકેજ કંઈક થઈ ગયા છે, તો આ બ્લોકેજ દૂર કરનાર કોણ હોય? તો આવા એકમાત્ર નિષ્ણાંત સર્જન, જે અત્યારે પ્રગટ સત્પુરુષ, એક જે મોક્ષનું દ્વાર છે, જે મહંત સ્વામી મહારાજ, એ આપણને પ્રાપ્તિનો વિચાર કે, એ દિવ્ય ભાવ કે, એ ઘરને આપણે દિવ્ય મહેલ બનાવો, બધા મુક્તો છે. આ બધા વાક્યો કાંઈ આપણું બ્રેન વોશ કરવા માટે નથી કહેવાતા. એ ડુંગળી લસણનો ત્યાગ હોય કે એ વ્યવસ્થિત રીતે સરખી પૂજા કરવાની વાત હોય કે કુસંગનો ત્યાગ હોય કે મોબાઈલનો આપણે વિવેક રાખવો,
તો આ કાંઈ બ્રેન વોશ નથી, પણ જીવનું એક રૂડું થાય, એ કાંઈક જીવમાંથી એક આસક્તિ હોય ને, એ વહી જાય ને એ ઉદ્દેશથી કહે છે. તો એટલે આપણા જીવનની અંદર છે ને આ હોવું જરૂરી છે. તો આપણે સંત સમાગમ અને કોઈ દિવસ સત્સંગ સભાની અંદર આપણને ન ગમે ને એવા જ વાક્યો આવવાના. કેમ? કારણ કે જીવને છે ને આવી ટેવ પડી ગઈ છે કે આપણને કોઈ બંધનમાં ન રાખે ને તો એવો કહેવા પડે, કોઈક આપણે વખાણ કરવા પડે. પણ ત્યાં તમે જશો ને તો આ સ્વભાવો બધા અંદરો અંદર આપણને આમ ઘર્ષણ કરશે. એક નિજ મન છે અને એક પરતક મન છે. નિષ્કુળાનંદ સ્વામીએ પોતે મનગંજન નામનો ગ્રંથ લખ્યો છે. એમાં 187 એમને એ કડિયું લખી છે. અને 187 કડિયું કેવી છે? તો જેમ અત્યારે મનોવિજ્ઞાન છે ને, એમાં અધ્યાત્મનું જો કોઈ મનોવિજ્ઞાન હોય ને તો આ નિષ્કુળાનંદ સ્વામી રચયિત મનગંજન છે. અને આ મનગંજનની 187 કડીની અંદર આપણે ક્યારેક ભવિષ્યની અંદર આના ઉપર પ્રવચન માણીશું. પણ ઈ પરતક મન અને નિજ મન છે. હવે પરતક મન આપણને છે ને બધું નેગેટિવ નકારાત્મકતા પ્રેરે છે. જ્યારે નિજ મન રહ્યું ને એ આપણને મંદિરે લઈ જાય, સારા સારા વિચારો કરાવે, સ્વભાવ આપણા ટાળે. પણ આ પરતક મન એ બંને વચ્ચેનું યુદ્ધ થાય છે સેકન્ડોમાં. આપણી 3 અવસ્થા છે ને, એમાં તમે જાગ્રત કયો, સુષુપ્તિ કયો, એ બધી અવસ્થાની અંદર છે ને આ મનનું વિશેષ એક ફાળો જોવા મળે છે. પરંતુ એ મંદિરની અંદર આપણે જઈએ તો આપણે ખરેખરી આપણે પ્રાપ્તિ થાય છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે, બીજું આવડતું નથી. અને આ સત્પુરુષ યોગીજી મહારાજ તો કહેતા, હું રાજી થાવ ને તો શું કરું? તો તમારા બંગલા હોય, ઘર હોય, સ્ત્રી હોય, આ બધું બળી જાય, ખાક થઈ જાય. શા માટે? તમે ભગવાનને ભજો એટલે. તો એમ જો આ ગુણાતીતાનંદ સ્વામી શું કીધું? મને રોગ એક ટાળતા આવડે છે, પણ કયો? જન્મ મરણનો. તો આ જન્મ મરણનો રોગ જો ટાળતા જે સત્પુરુષને આવડતો હોય તો આપણને એવા સત્પુરુષ મળ્યા છે. ઉપેન્દ્રાનંદ સ્વામીને, ગુણાતીતાનંદ સ્વામીને એક ગાર લીપી અને એમાં છે ને એમનો કામ દોષ બધો બાળી નાખ્યો. તો રઘુવીરજી મહારાજને કથા વાર્તા કરીને એમની જે ગ્રંથિઓ હતી ને એ બધી ગાળી નાખી. કામરોલના તો દાજીભાઈ ફક્ત 5 માળા ફેરવીને એમને છે ને નિર્વિષય કરી દીધા. તો આવા સત્પુરુષની અંદર તાકાત છે. તો આવી આપણને પ્રાપ્તિ થઈ છે. તો આનો જો કેફ આપણા જીવનની અંદર હશે ને તો ગમે તેવી પરિસ્થિતિ ન હોય, આ પરિસ્થિતિની અંદર પણ આપણે અખંડ સુખ અને શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકશું. વર્તમાન કાળે આપણે મોહન સ્વામી મહારાજ આપણને પ્રાપ્તિ થઈ અને વરતાલના 19 પ્રમાણે આ ધરા પર વિચરતા એ જ ગુણાતીત પુરુષ જે આપણને પ્રમુખ સંવાદની પ્રાપ્તિ થઈ છે, મહન સંવાદની પ્રાપ્તિ થઈ છે. શાસ્ત્રીજી મહારાજ કયો, યોગીજી મહારાજ કયો, ભગતજી મહારાજ કયો, તો આ ગુણાતીત સત્પુરુષની પ્રાપ્તિ થઈ. 20-3-2004 ની અંદર બોચાસણની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. હવે હરીશભાઈ એક કોલોરોમાં એ સ્વામીશ્રીના દર્શન માટે આવ્યા. એટલે તેઓ કહે કે ઘરે આવો છો ને તમે? એટલે હરીશભાઈ છેક 1970 થી સ્વામીશ્રી જ્યારે મળે ને ત્યારે આ વાક્ય કે ઘરે આવો છો ને તમે, ઘરે આવો છો ને. એટલે સ્વામીશ્રી દર વખતે એમને ઉત્તર રૂપે કહે કે તારે ઘરે જ છીએ ને. પણ આજે સ્વામીશ્રીએ પૂછ્યું કે ક્યાં? અને ત્યારે તેઓ કે અમેરિકા આવો ત્યારે ઘરે આવો છો ને. એટલે સ્વામીશ્રીએ તેના હાથ પોતાના બંને હાથ ઝાલી રાખેલા અને કીધું કે આ ક્ષણભર હરીશભાઈની સામું જોઈને હું બોલ્યા કે આખું અમેરિકા અમારું ઘર છે. પાછું વાક્ય એમને સુધાર્યું, થોડી વાર ફરી વખત બોલ્યા આખી દુનિયા નહીં, અનંત બ્રહ્માંડો અમારું ઘર છે. તો જો આમ આવા સર્વોપરી ઈષ્ટદેવ, સર્વોપરી એ ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે. અને આપણા કેટલા મોટા ભાગ્ય અને ભાગ્ય પણ કેટલા કે જો એક અરવિંદ બબ્બલ પોતે ડાયરેક્ટર, ઘણી બધી સિરિયલો અને એમાં અંદર એમને માર્ગદર્શન આપેલું અને આમ એક શો બનાવવાનો તો એમાં પણ એમને સારી એવી વિશેષ સેવા કરેલી. અને ઘણા બધા ઉત્સવો કે જે આપણે બનાવીએ છીએ સંવાદો, એની અંદર તેમનું યોગદાન હોય જ છે. તો આ અઠંગી વ્યસનીઓ હતા. જો આ સત્પુરુષના યોગથી તમને ગમે તેવા નો સ્વભાવ હોય, ગમે તેવી પ્રકૃતિ નો હોય, વ્યસન હોય, બધું દૂર થઈ જાય. તો અરવિંદ બબ્બલ કેવા? તો અઠંગી વ્યસની પોતે સિગરેટના. એટલે કે દિવસની 40-50 સિગરેટ એમને પીવા જોવે. ઘરના સભ્યો બધા કંટાળી ગયેલા, ઘણી બધી એમને માનતાઓ રાખેલી દર્શન, પણ છતાં પણ અરવિંદ બબ્બલના જીવનની અંદર આ વ્યસન જાય નહીં. એક વખત તો એ ફ્લાઇટની અંદર એમ જવાનું હતું તો એમને 3 કટકા કરીને ફ્લાઇટ કરી. કેમ કે એક ફ્લાઇટની અંદર હું સીધો જાઉં તો વચ્ચે મારે સિગરેટ ક્યાં પીવી, એનો સમય ન મળે તો કટકા કર્યા. અને એક એરપોર્ટની અંદર આવે 5 મિનિટ બાથરૂમની, એક વખત એમને દંડ પણ ભરવો પડ્યો. પણ એને પૈસા પણ સાઈડમાં મૂકીને પોતાનું વ્યસન સાચવતા હતા. તો આવા અઠંગી વ્યસનીએ પોતે આ શો બનાવ્યો. અને આવી રીતે જ્યારે મોહન સ્વામી મહારાજ આગળ વાત થઈ કે તેઓ સિગરેટ બહુ પીવે છે 40-50, ત્યારે મોહન સ્વામી મહારાજે કહ્યું કે હવે ઈ ગયું. હવે ખાલી આટલું જ બોલ્યા સત્પુરુષ કે ગયું. તો અત્યારે હાલ વાસ્તવિક સ્થિતિ સુધી જે અરવિંદ બબ્બલ જણાવે છે પોતાના અનુભવ કે મને ઈ સિગરેટ પીતો તો હું નથી, પણ એનો શુદ્ધ એવો વિચાર પણ મારા જીવનની અંદર આવતો નથી કે હું વ્યસન કરું. તો જો આવા સત્પુરુષ
જે આપણની પ્રાપ્તિ થઈ છે. જેના એક મન કર્મ અને વચને કરીને જો આપણે એના નિયમ ધર્મ આજ્ઞાનું પાલન કરીશું ને તો આપણા જીવનની અંદર સતત આપણને સુખ જ પ્રાપ્ત થશે. અને એટલે જ કીધું છે ને કે કિયા જીવ કિયા જગદીશ જાણો જુજવીએ જાત છે રે મર આપીએ સો સો શીશ તોય વણ મળ્યાની વાત છે રે. આ પ્રાપ્તિનો વિચાર કે આપણે ક્યાં એવા સાધન કર્યા છે, કઈ એવી ભક્તિ કરી છે કે આ ભવમાં ભગવાનનો ભેટો થાય. આ ગુણાતીત સત્પુરુષનો આપણને યોગ થાય. કારણ કે જો આપણે રાવણની વાત કરીએ, વિભીષણ એનો ભાઈ, ત્રીજો ભાઈ એનો કુંભકર્ણ, તો આ ત્રણેય ભાઈઓએ દરિયાની અંદર ઈ સોપારી હોય ઈ ઊંધે માથે એમને તપ કર્યું છે અને બ્રહ્માજીને એમને પ્રસન્ન કર્યા. તો હવે આપણે આવું તો કોઈ એવું આપણે સાધન નથી કર્યું, કોઈ એવી જાત્રા પણ નથી કરી, કોઈ એવી વ્રત કયો તપ કયો કોઈ તીર્થમાં પણ નથી ગયા, પણ છતાં પણ આપણને આવા સત્પુરુષનો યોગ થયો. તો જો આ સત્પુરુષનો યોગ થયો અને છતાં પણ આપણે જો એ સત્પુરુષને આપણે યોગ ન રાખીએ, જો આપણે સંત સમાગમ ન કરીએ તો આપણે અભાગ્યા કહેવાય, ભાગ્ય વગરના કહેવાય. જો સંસારમાં તો કોઈક વસ્તુઓ મળે પણ ન પણ મળે, પણ આપણને ભગવાન મળ્યા છે ને, અને એક ભગવાનને આ સત્પુરુષનો ભેટો મળ્યો છે, તો આનાથી બીજી કોઈ વિશેષ વાત ન જાણવી. સારંગપુરમાં જ્યારે ફૂલદોલનો ઉત્સવ ચાલતો હતો, હવે ફૂલદોલના બીજા જ દિવસે શ્રીજી મહારાજ પોઢવા માટે પલંગે વિરાજમાન થયા. એટલે ત્યારે મહાનુભાવાનંદ સ્વામી હતા, એ તો શ્રીજી મહારાજના ચરણ ચાપવા આવ્યા. એટલે મહારાજે પોતાના આમ જ્યાં મહાનુભાવ એમને તો જો અંતર્યામી પોતે ભગવાન, એટલે એ તો જાણી ગયા હતા મહાનુભાવાનંદ સ્વામી છે ને ચરણ ચાપવા માટે આવે છે. એટલે ચરણ આમ પાછા લઈ લીધા અને મહારાજ બેસી ગયા. એટલે સ્વામીએ કીધું, કેમ તમે ચરણ સેવાથી વંચિત અમને રાખો છો? અને આપ કાજે તો અમે સંસાર મૂક્યો છે, અપમાન ને તિરસ્કારો તમે આ 113 પ્રકરણો અમારી માટે ચલાવ્યા, આ પ્રકરણોમાંથી અમે પસાર થયા છીએ. કેટલું અમારું અપમાન થયું છે, કેટલા અમારા તિરસ્કારો થયા છે, અમે માર પણ ખાધો છે, છતાં આ લાભ અમને લેવા દેતા નથી. એટલે ત્યારે શ્રીજી મહારાજે મર્મની વાત કરી કે એક શ્રીમંત પાસે ઉદાહરણ આપીને સમજાવે છે મહાનુભાવન સ્વામીને કે એક છે ને શ્રીમંત પાસે તમે ભિખારીમાં ભીખ માગવા તમે એક આવ્યો. એટલે શેઠે કીધું કે અણહકનો રોટલો હું તને પચશે નહીં, એટલે તું પેલા કામ કર, આ ફળિયું રહ્યું ને આ ફળિયામાં જો ઘણું બધું કચરું છે, એટલે આને તો સ્વસ્થ કરી નાખ, એટલે પછી હું તને આપીશ. એટલે કીધું શું તમે મજૂરી આપશો? એટલે ભિખારીએ શું કીધું કે અધમણ સોનું આપો. હવે આવી માંગણી કરી શેઠને, એટલે શેઠે શું કીધું કે બે પૈસા તું કામ કરે હું તને અધમણ સોનું આપું. એટલે ત્યારે આવું કઈ મહારાજે શું મહાનુભાવાનંદ સ્વામીને કીધું કે એવું તમે અમ પાસે માગો છો, કે આ કેવો દુર્લભ છે ભગવાનનો યોગ. પણ મહારાજે આપણા પર અતિશય આપણને જો કરુણા કરી છે, અને આ કરુણાના લીધે આપણે એમનો જો સમાગમ ન કરીએ તો હકીકતમાં આપણે લાભ લેવાનું ચૂકી ગયા છે. અતિ અણમળિયાનું એહ મળવું માઈક માઈક રે, તે તો દયા કરી ધરી દે આવે ઉદ્ધારવા અનેકને. એ આપણે પણ કોઈ ચિંતવ્યું નહોતું, પણ છતાં આપણને એવા સત્પુરુષ મળ્યા છે. એ ભલે આ માઇક કે અમાયિક એ બધામાંથી પર એવા સત્પુરુષનો આપણને યોગ થયો. ગુણાતીતાનંદ સ્વામી તો પહેલા પ્રકરણની જ પહેલી વાતની અંદર જણાવે છે કે આ મહારાજ તો હે ને પોતાનું અક્ષરધામ અને પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય લઈને અહીંયા પધાર્યા છે. એ તે એવા ને એવા જ છે ને દેહ મૂકીને જેને પામવા છે ને તે આ દેહ છતાં મળ્યા છે, બાકી કાંઈ બાકી નથી. આપણા જીવનની અંદર અધૂરાઈ કેટલી બધી છે. આપણે પૈસા વાળા હોઈએ પણ છતાં આપણને વધુ પૈસા પ્રાપ્ત થાય ને એવી આપણે ઈચ્છા રાખીએ. કોઈક સ્થળે આપણે ફરવા જઈએ તો આપણને હજી મન થાય કે બીજા સ્થળે પણ ફરવા જવું છે, અહીંયા હું ગયો અહીંયા ન ગયો, આ ખાધ્યું આ ન ખાધ્યું. આવા આપણને કેટલાય સંકલ્પ વિકલ્પો થતા હોય. પરંતુ આપણે સત્પુરુષને ભગવાનની દ્રષ્ટિએ જો આપણે સત્સંગી હોય મુમુક્ષુ હોય ને તો આપણે કઈ વાત યાદ રાખવાની છે કે કાંઈ બાકી નથી રહ્યું. મને જે સત્પુરુષને ભગવાનનો યોગ થયો છે ને એમાં બધું આવી ગયું. એટલે આપણને જે ભગવાન અને સંત મળ્યા છે ને એ તે પ્રાપ્તિ કેવી મહાન. તો એ સમજાવતા ગુણાતીતાનંદ સ્વામી પેલા પ્રકરણની 215મી વાતમાં જણાવે છે કે આ વંથળી ગામ રહ્યું એ કોઈકને આપણે આપે ને તો એ ગાંડો થઈ જાય, અને એ વળી વડોદરું આપે તો વાત જ શું કે મહારાજ ગુણાતીતાનંદ સ્વામી એ વખતની વાત કરે છે. જેમ અત્યારે આપણને એક ગુજરાત રાજ્ય આપવામાં આવે તો કેટલા જે ચીફ મિનિસ્ટર હોય મુખ્યમંત્રી કેટલા આમ હરખમાં હોય કે ઓહો હું આખો ગુજરાત સ્ટેટનું પ્રતિનિધિત્વ કરું છું, બધાય કેમ હું કરું, બધાય કે ને એમ બધાય કરે છે. તો આવું આપણને થઈ જાય તો ત્યારે વાત કરી કે વંથળી કામ આપે ને તો ગાંડો થઈ જાય, અને વળી વડોદરું આપે તો વાત જ શું કે એવી.
ને આપણને તો આ કરોડ કરોડ વડોદરા મળ્યા. ને એમ પણ કહેવાય નહીં તો જો ગુણાતીતાનંદ સ્વામી તો આનાથી વિશેષ પ્રાપ્તિની આપણને વાત કરે છે. તો આમ આપણને એક અકદેરી પ્રાપ્તિ થઈ છે. અતકેરી કઈ રીતે? કારણ કે આપણે નહોતું ઈચ્છું પણ છતાં આપણને મળી ગયું. હવે આપણને આવા સત્પુરુષને આવા ભગવાન મળવાના હોય તો એ માટે આપણે કેટલું બધું કરવી, પણ છતાં આપણને એમાં એવું લેશ માત્ર પણ લાગતું નથી. તો એ આપણને અણતેર્યું મળ્યું છે. ખરેખર આ પ્રાપ્તિનું જો આપણે અકલ્પ્ય ફળ તરકડીના આમ છે ને છોકરાના એક સપનાની જેમ કોઈના પેટમાં સમાય તેવું નથી. અને કેમ? કારણ કે એક તરકડીના બાઈના છોકરાને છે ને એક સપનું આવ્યું અને એ 3 રાજ્યનો ધણી બની ગયો. એટલે એની માએ તો આ સ્વપ્નની વાત પૂછી ને એટલે એને કીધું કે તારા પેટમાં નહીં સમાય. એટલે તેની માં છે ને છોકરાને બાદશાહ પાસે લઈ ગઈ અને બાદશાહને પણ છોકરાએ આવો જવાબ આપ્યો એટલે તેથી એને દેશ નિકાલ કર્યો અને એ છોકરો બીજા રાજ્યમાં ગયો અને ત્યાંના બાદશાહ એની ચતુરાઈ ભરેલી વાણી આ સાંભળીને એટલે નોકરીમાં રાખ્યો. એટલે એકવાર છે ને પાડોશી રાજાએ ચડાઈ કરવાનું વિચાર્યું. એટલે ત્યારે વજીરે એ રાજ્યમાં કોઈ બુદ્ધિશાળી છે કે નહીં એની તપાસ કરવા માટે છે ને 3 પૂતળીઓ મોકલી, એક ટેસ્ટ માટે કે બુદ્ધિશાળી આ રાજ્યની અંદર કોઈક છે કે નથી. એટલે એની કિંમત સાચી જો અકાય ને તો યુદ્ધ ન કરવું એવું એને નક્કી કર્યું. એટલે આ છોકરાએ તો 3 પૂતળીઓ હતું એનું સાચું મૂલ્યાંકન કર્યું. એટલે પાડોશી જે બાદશાહ હતા ને જે લડવાનો વિચારે આવ્યો હતો, સેના બેના બધું તૈયાર હતું, એટલે એને વિચાર સાઈડમાં પડી રાખ્યો અને ઓલું પેલા છોકરાને છે ને પોતાના રાજ્યમાં બોલાવ્યો અને પોતાની જે પુત્રી હતી એને પરણાવ્યો અને આખું રાજ્ય એને સોંપી દીધું. હવે આ વાતની જાણ છે ને જ્યાં નોકરી કરતો હતો ને એ બાદશાહને થઈ. એટલે એને પણ કોઈ પુત્ર નહોતો, એટલે એક પુત્રી હતી. એટલે એને પણ પોતાની પુત્રી તેને પરણાવી અને રાજ્ય આપી દીધું. એટલે હવે જો આ જે તરકડીનો છોકરો હતો, બાઈનો છોકરો, એને પેલું એક રાજ્ય મળ્યું જેને પુત્રીઓનું સાચું મૂલ્યાંકન આપ્યું. એટલે એની પત્ની એની જે છોકરી હતી એની સાથે પરણાવી. હવે જ્યાં નોકરી કરતો હતો એને ખબર પડી ગઈ એટલે એની જે પુત્રી હતી એની સાથે પણ, એટલે 2 રાજ્યનો રાજા બની ગયો. એટલે હવે આમ 2 રાજ્યનો ધણી થઈ ગયો. હવે 2 રાજ્યની સેના એને ભેગી કરી નાખી અને જ્યાં પહેલા રહેતો હતો અને જે રાજાએ એને નિકાલ કર્યો હતો એના ઉપર જ રાજ્ય ઉપર ચડાઈ કરી દીધી અને બાદશાહ પછી શરણાગતિ સ્વીકારી અને તે છોકરો છે ને 3 રાજ્યનો ધણી થઈ ગયો. પછી પોતાની માની પછી એને તપાસ કરીને એને મહેલમાં બોલાવી અને પછી બધી વાત હતી ને વિગતે કહી. પછી એને કીધું માં મારું સપનું છે ને તારા પેટમાં સમાય એવું હતું, રાજાના પેટમાં સમાય તેવું હતું. તો બસ એમ આપણને પણ આ પ્રાપ્તિની વાત મનાય એવી નથી પણ માનવી પડે. આપણને સત્પુરુષ અને ભગવાન સામેથી કહે, સ્વમુખે કહે છે તો આ માનવી જરૂરી છે. અને આપણે જ્યારે પણ માનીશું ને ત્યારે ખરેખર આપણે આ ધણી જ છીએ. આ લોક આ જે કોઈ પણ મનુષ્યનો જે સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, કામ ક્રોધ કોઈ આપણને અટતું નથી. અને જો આવો પ્રાપ્તિનો આવો ખરેખરો જો મહિમા સમજાય ને તો કેવા કેવા લાભો થાય. તો આપણા જીવનની અંદર કલ્યાણની દ્રઢ પ્રતીતિ થાય. હવે જો પ્રતીતિ થવી ને એ જરૂરી છે. જેમ આપણે શરૂઆતની અંદર વાત કરી એમ કે એક ભાઈએ સત્સંગે શું કર્યું, એની છોકરી હતી પ્રાપ્તિ અને પ્રાપ્તિને કેમાં ફેરવી નાખી? પ્રતીતિમાં. એટલે નામ બદલી નાખ્યું. પણ આ એવી પ્રતીતિ નહીં, પણ આપણે કલ્યાણની દ્રઢ પ્રતીતિ. કલ્યાણ એટલે શું કે મારે આ જ જગ્યાએ આ રીતે જ કલ્યાણ અહીંયા થશે. હવે કારિયાણીના જયતા ખાચરની આપણે વાત કરીએ તો આ જયતા ખાચર પોતે શ્રીજી મહારાજના અનન્ય ભક્ત, ચુસ્ત નિયમ ધર્મ પાળે. દરરોજ એક નિયમ એમને લીધેલો કે દરરોજ મંદિરે દર્શન કરવા જવાનું, આરતીમાં જવાનું, કથા વાર્તા સાંભળવાની. એટલે આવો નિયમ. પણ હવે એમના ઘરે છે ને કોઈક એમના સગા સંબંધી આવેલા અને ગામની અંદર એક ભવાય ત્યાં હતું કાર્યક્રમ. એટલે આ સગા સંબંધીએ પરાણે વિનંતી કરી કે ખબર હતી કે નિયમ ધર્મ પાળે છે પણ છતાં કીધું કે તમે આવો. એટલે જયતા ખાચરે જ ના પાડી, ના મારે નિયમ છે એટલે હું નહીં આવું. મહારાજે મને નિયમ આપેલો કે આવું હવે આવું જોવું નહીં. એટલે કીધું ભાઈ આવી રીતના વાત થઈ પણ તો એ છતાં જયતા ખાચર મહિના નહીં. એટલે છેલ્લે ઓલા સગા સંબંધી કેવા હશે, પોતે જે ખાટલા ઉપર સૂતા હતા ને ખાટલો લઈને તે છે ને ત્યાં જ્યાં રમાતી હતી ને ત્યાં ગયા અને પછી છે ને જ્યાં ખબર પડી ને તરત ત્યાંથી દોડીને ઘરે આવતા રહ્યા. વાત ત્યાં પૂરી નથી થતી. બીજા દિવસે નિયમ પ્રમાણે કાર્યાણીના મંદિરની અંદર જાય, દર્શન કરવા માટે આવ્યા ને એટલે ત્યાં હરિસેવાદાસ સ્વામી હતા. એમણે કોકે વાત કરેલી કે આ રીતે જયતા ખાચર જોવા ગયેલા હતા. એટલે તરત તે છે ને હરિસેવાદાસ સ્વામીએ શું કીધું કે છે ને તમારે મંદિરમાં આવવાનું નથી,
તમે મહારાજની આજ્ઞાનો નિયમ ધર્મ એનો ભંગ કર્યો છે. એટલે તમે મંદિરમાં નો તો ત્યારે જયતા ખાચરે શું કર્યું? પોતાની જે મોજડી હતી ને ઈ મોંમાં મૂકી, ચાર પગે જેમ કૂતરો ચાલે ને એમ કૂતરા ચાલે ને એ રીતને ચાલની અંદર મંદિરની અંદર આવ્યા. અને હરિસેવાદાસ સ્વામી બધા ભક્તોને શું સંતોને શું કીધું કે બા હું તો તમારો કૂતરો છું. તમે મને તમે મને દર્શન કરવા નહીં દો, તમે મને કથા વાર્તા સાંભળવા નહીં દો, તો ત્યાં સુધી મારાથી અન્ન જળ લેવાશે નહીં. અને પછી તો હરિસેવાદાસ સ્વામી બહુ રાજી થઈ ગયા અને બધાને વાત કરી કે જો આ જયતા ખાચર જેવો ખપ રાખવાનો છે. આવી જો કલ્યાણની દ્રઢ પ્રતીતિ હોય ને તો તમારી સાથે ગમે તેવું બને નહીં. માન આપે કે ન આપે, તિરસ્કાર થાય, વ્યવસ્થા સચવાય કે ન સચવાય, છતાં પણ તમે ઈ કલ્યાણ મારું અહીંયા જ થવાનું છે આ ભાવનાથી તમે સત્સંગની અંદર રહ્યો તો તમને આ બીજા બધા એકય પ્રકારના પ્રશ્નો તમારા જીવનની અંદર ન આવે. તો આ કલ્યાણની દ્રઢ પ્રતીતિ આપણને થાય. જો આવો મહિમા સમજાણો હોય તો આજ અમૃતની હેલી થઈ, રહી નહીં કાંઈ ખોટ, એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયા કલ્યાણ કોટ. એટલે આપણને કલ્યાણ તો ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. જે મળ્યા આપણને આવા ભગવાન છે, એક અમૃતની એક હેલી થઈ છે, એમાં કાંઈ ખોટ ભગવાન અને સંત આપણે રહેવા દેવાના નથી. અને પ્રશ્નો પણ આવે ને તો આ પ્રશ્નોમાં પણ કંઈક એમની એક મર્મતાથી જીવન એમની ભાવના હશે. તો આવા મહિમાવંત આપણને ભક્તને જો પોતાની કલ્યાણની દ્રઢ પ્રતીતિ હોય ને તો શ્રીજી મહારાજ વચનામૃત પ્રથમના 72 જણાવે છે કે જ્યારથી ભગવાનનું દર્શન થયું ને એ દિવસથી જ મારું કલ્યાણ તો થઈ રહ્યું છે. અને જીવ જે ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને ને એનું પણ કલ્યાણ થઈ જાય. તો મારે કલ્યાણનો શું સંશય છે, હું તો કૃતાર્થ છું. તો એવું તે હરિભક્તે અંતરે વર્તવું હોય. અને એક વખત અંતરે વર્તે તો ગમે તેવો પરિસ્થિતિ ન આવે એ પરિસ્થિતિમાં પણ તમે સ્થિર રહી શકો. અને શા માટે કે હવે તમને કલ્યાણની દ્રઢ પ્રતીતિ થઈ ગઈ છે. અને એક વખત કલ્યાણની દ્રઢ પ્રતીતિ થઈ જાય તો ગમે તેવી પરિસ્થિતિની અંદર આપણે સ્થિર તો રહી શકીએ, પણ આપણને ખબર પડી ગઈ કે મારો મોક્ષ થઈ ગયો, હું કૃતાર્થ છું, હું ધન્ય છું. કારણ કે મને એવા ભગવાન અને સંતની, એવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. મને કેવા ભક્તો મળ્યા, મને કેવા મંદિરો મળ્યા, મને કેવા ધર્મ શાસ્ત્રો મળ્યા, ગ્રંથો મળ્યા, મને કેવી વ્યવસ્થા મળી. તો આ બધી વ્યવસ્થા પોતે કૃતાર્થપણે મનાય છે. ચિંચોડા ગામના એક હાથીઓ માંજરીઓ નામે એક હરિભક્ત રહેતા હતા. એકવાર એના ગામમાંથી છે ને સંઘ કાશીએ જવા નીકળતો, એટલે ત્યારે સૌને તેને ભેગા આવવાનો બહુ આગ્રહ કર્યો કે તમે તે સાથે સાથે કાશી આવો તો મજા આવશે. એટલે પણ હાથીઓ શું કીધું, મને તો ભગવાન સાક્ષાત મળ્યા છે, માટે એમના દર્શનમાં જ મારે તો 68 તીરથ આવી ગયા. એટલે એને તો કાશીએ ન ગયો પણ ગઢડા જવા નક્કી કર્યું. પણ થોડા જ દિવસની અંદર છે ને પરિસ્થિતિ એવી વિકરાળ બની કે છે ને એનો એક બળદ હતો, એ બળદનું મૃત્યુ થયું. એટલે લોકોએ તો છે ને મેણું માર્યું. અને જો લોકોનું કામ પણ આ જ હોય છે, મેણા મારે, લોકોને જદ્દે હેરાન કરે, ન બોલવાના એવા શબ્દો બોલે જેનાથી એ દુઃખી થાય. એટલે આ વ્યક્તિએ છે ને બધા વ્યક્તિઓ ટોણું માર્યું કે તમે કાશીએ ન આવ્યા ને એટલે આ તમારી સાથે આવું થયું. એટલે ત્યારે હાથીએ એક પ્રાપ્તિ, જો કલ્યાણને દ્રઢ પ્રીતિ હતી એટલે કેવું બોલે, અરે મારો બળદ તો ધામમાં ગયો છે અને વળી બીજો જશે ને તો નવી જોડ લાવીશ. એટલે કોકે ફરી વખત ઉમેર્યું કે તમે ગઢડાએ ગયા તો શું કમાયણા, ઘેલો તો હજી સુકાય છે. એટલે હાથીએ શું કીધું, ઘેલા નદીનું પાણી તો ઠીક પણ કાંકરો લઈને માથે ચડાવો ને તોય કલ્યાણ થઈ જાય. એટલે જો કેવો આ પ્રાપ્તિનો મહિમા હતો. તો તેના કારણે એને કલ્યાણની પ્રતીતિ આવી. અને આ કલ્યાણની પ્રતીતિ ગમે તેવી પરિસ્થિતિની અંદર તેઓ સ્થિર રહ્યા. બીજું આપણને એક મહત્વની વાત છે કે અખંડ આપણે કેફમાં વર્તીએ. હવે જો જે વ્યક્તિના જીવનની અંદર કેફ હોય ને એને અન્ય વ્યક્તિ ગમે તેવું વર્તન કરે, ગમે તેવા સ્વભાવનો હોય તો એમાં પણ સ્થિર રહે. એટલે એના જીવનની અંદર છે ને આઠેય પહોર આનંદ જ વર્તતો હોય. એ નાના નાના પ્રશ્નો કે નાની નાની વાતોની અંદર એ પોતે નિરાશ ન થાય, દુઃખી ન થાય. પાદરા ગામના ડોસા ભગતનો વ્યવહાર સાવ સામાન્ય એવો હતો, પણ તોય જાનના રોટલા જમતા. સાથે જો આપણે અત્યારની સમયની અંદર તો પરિસ્થિતિ જોઈએ ને તો મંદિરની અંદર જઈએ ને તોય ત્યાં આપણને મફતની અંદર જો તમે કષ્ટભંજન સારંગપુર મંદિરે જાઓ તો ત્યાં તમને જો દરરોજ શેરો મળે, શાક 2 જાતના મળે, દાળ ભાત મળે, પછી સાઈડમાં તમને પાપડ મળે, છાશ મળે, ક્યારેક તો તમને જેવી રસોઈ પ્રમાણે રસ પણ મળે, ફ્રૂટ સલાડ પણ મળે, કેવી બધી વ્યવસ્થા મળે. અત્યારે ગમે મંદિરની અંદર જાઓ જ્યાં સદાવ્રત ચાલતું હોય ને અને ત્યાં સેવાથી તો બધું તમને મળે.
પણ અહીંયા તો એમના જીવનની અંદર ઘી ગોળ ને અથાણું નહીં ભાગમાં, પણ બસ સાથે રોટલા સાથે પાણી પીવાનું. એટલે એકવાર કોઈ કહે છે ને, આ ડોસા ભગતને પૂછ્યું કે ડોસા ભગત આમ લુખું કેમ ખાવ છો? એટલે આ સાંભળી છે ને ડોસા ભગતે શું કીધું કે ડોસા ભગત સામાન્ય રીતના પોતે એક નિર્માનીપણે વર્તતા હતા. સાથે સાથે ભગવાનનો આનંદ અને અખંડ કેફ કેવો હતો, તો આ કેફમાં ને કેફમાં શું બોલ્યા કે છે ને લુખું ખાય ને એ તો હરામ ખાય, હરામનું ખાઈશ. હું તો મહારાજને સંભાળીને જમું છું. થોડાક નથી સિક્કા પાસે, થોડાક નથી નોટ. એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ. આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ. થોડાક નથી સિક્કા પાસે, થોડાક નથી નોટ. એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. ભલે પૈસા ન હોય, સમૃદ્ધિ ન હોય, ધન ન હોય, બધી ઈચ્છાઓ પૂર્ણ ન થતી હોય, પણ જે પ્રાપ્તિ થાય છે ને એનો અખંડ કેફ હોવો જરૂરી છે. તો જો ડોસા ભગતને આવો પ્રાપ્તિનો કેફ હતો. તો જો આવી અતિ સામાન્ય પરિસ્થિતિમાં પણ તેઓ આનંદથી જીવતા હતા. અને જો આપણે વિચારો પણ છે ને આવા અખંડ કેફમાં વર્તે ને એવા જ રાખવાના છે. અને આપણા વિચારો ઉપર જ આપણે વાત કરીએ ને તો આપણે થિંકિંગ છે ને હાવ એટલે સાવ આમ મોળું કરીએ. આમ મીઠા વાળું કે આમ ટેસ્ટફુલ હોય જ નહીં. કેમ જમવાનું આપણે મોળું જમતા હોય એમ આપણા વિચારો આવા લુખા જ હોય. કેવા વિચારો, તો એક યુવાન પોતાની 25 વર્ષની ઉંમર, પોતે નોકરી ધંધા માટે વ્યવસાય માટે અમદાવાદ જતો હતો. સુરેન્દ્રનગરથી અમદાવાદ ટ્રેનની અંદર મુસાફરી કરતો. હવે એની પરિસ્થિતિ સાવ સામાન્ય હતી. એટલે પોતે ઘરેથી એને ટિફિન એક આપવામાં આવે છે અને ટિફિન લઈને જાય છે. હવે સુરેન્દ્રનગરથી આગળ ટ્રેન જાય છે, એમાં બપોરના 12 વાગ્યા. એને ખબર હતી કે ટ્રેન 1 ને 15 મિનિટે પહોંચવાની છે બપોરે. એટલે અત્યારે હું જમી લઉં એટલે મારે અમદાવાદની અંદર હું પહોંચું ને એટલે શાંતિથી મારે જે નોકરીની શોધ કરવાની છે તો ત્યાં હું કરી શકીશ. એટલે ત્યાં મને પછી બેસવાનું મળે કે ન મળે, સારી જગ્યા મળે કે ન મળે, એટલે હું અહીંયા ડબ્બાની અંદર જ જમી લઉં. પણ ડબ્બાની અંદર તો બધા મુસાફરો હતા, બેઠા હતા પેસેન્જરો. એટલે પોતે શરમ રાખ્યા વિના ટિફિનનું ખાનું ખોલે છે. હવે ટિફિનના ખાનાની અંદર 3 ખાના હતા. એક ખાનું ખાલી, બીજા ખાનાની અંદર રોટલા, 3 રોટલા હતા, ત્રીજું ખાનું સાવ ખાલી. પોતાની સામાન્ય પરિસ્થિતિ હતી, એને ખબર હતી કે ઘરે શાક રોટલી શાક ને અથાણું એવું કઈ વ્યવસ્થા નથી. પોતે સાવ બેરોજગાર હતો. એટલે આને શું કર્યું, એક ટિફિનનું ખાનું ખાલી પડખે લીધું. આ એક ખાનાની અંદર જે રોટલા હતા એ રોટલામાં કટકો ભાંગે, પછી એ ખાલી ખાનાની અંદર બોળે અને પછી ખાય. અને આવી રીતે ખાતો જાય. એટલે બીજા બધા પેસેન્જરો કે આ તો ગાંડો તો છે નહીં. જો ગાંડો હોય ને તો આવું ન કરે. અને જો એના તમે કપડાં જોવો, એના બૂટ જોવો, એના મોજા જોવો, ઘડિયાળ જોવો, વ્યવસ્થિત માથું વળેલું છે, તો આ તો ગાંડો તો નથી. તો ચલો ને આને પૂછી જ લઈએ. એટલે એક છે ને એક વ્યક્તિએ, સજ્જન વ્યક્તિએ ત્યાં પૂછ્યું એમને કે કેમ તું આમાં બોલીને કેમ ખાશો? એટલે ઓલા એ શું કીધું વ્યક્તિ યુવાને કે હું ક્યાં આમાં બોલીને ખાવ છું, વાત તમારી સાચી, પણ આ જે ખાલી ખાનું તમને દેખાઈશ, પણ એની અંદર તો અથાણું છે અને અથાણા હું બોલતો હોય ને રોટલો, એવા વિચાર સાથે સાથે ખાઉં છું. એટલે એટલે તમને આ ખાલી ભલે દેખાય, પણ મારા મતે આ ખાલી નથી, આ વિચારથી હું આ બધું ખાઉં છું. એટલે ઓલા બધા વ્યક્તિએ શું કીધું કે ભલા માણા, તારે વિચાર કરીને જ ખાવું હોય તો પછી આ અથાણું હુલ્યા વિચાર કરીને ખાશો? તો આખા રીંગણાનું શાક, ભીંડાનું શાક, પછી કાજુ મસાલાનું શાક, દાળ ઢોકળી હોય, આવી બધી હારા હારા મિષ્ઠાનો તું વિચારીને ખા ને, તો વધારે આનંદ આવશે. તો જો આ વાત હાવ મર્મની સાવ સામાન્ય હતી, પણ આપણું જીવન પણ કંઈક આવું જ છે. આપણા વિચારો છે ને સાવ નબળા અને નીચા અને હાવ એટલે સાવ એવા હોય છે. બાકી જો આપણામાં અનંત શક્તિઓ ભગવાને મૂકેલી જ છે. કોઈ વ્યક્તિની અંદર ન મૂકી હોય એવું નથી બનતું. કારણ કે દરેક આપણે ઇન્દ્રિયો ઇન્દ્ર બની ગયા છીએ, બ્રહ્મા બની ગયા છે, વિષ્ણુ બની ગયા છીએ. અને આપણે ઘણા બધા અવતારો લીધા છે. મહારાજે ત્યાં સુધી કીધું કે જે દરિયાની અંદર પાણી છે ને એટલું આપણે આ જીવે છે ને માતાનું ધાવણ પીધેલું છે. તો વિચાર કરો આપણે કેટલા દેહ ધર્યા હશે. અને આ દેહ ધર્યા બાદ જો હજી આપણે એવું ન માનતા હોય કે ના ના મારામાં શક્તિઓ નથી, મને કાંઈ આવડે નહીં, આવું તો મેં પહેલેથી કરેલું નહીં, તો એ છે ને જીવની દુર્બળતા છે. એ આપણા
એવા નીચા વિચારો છે, ખરાબ વિચારો છે. પણ આ ડોસા ભગતના જીવનની અંદર જોવા મળે ને, સૂકો રોટલો જમતા જ, પણ એ મહારાજને સંભાળીને જમતા જ, એટલે એમને આનંદ આવતો હતો. તો આવો આનંદ આપણા જીવનની અંદર પણ આપણો રાખવો જરૂરી છે. યોગીજી મહારાજ ઘણીવાર વજયસિંહના હોકાઈન વાતનું દ્રષ્ટાંત આપણને આપણને આ સમજાવતા હતા કે આવો પ્રાપ્તિનો કેપ છે ને, આપણને ન ચડે ને, તો ક્યાં આપણને ગુરુ સેવ્યા જ છે. સેવ્યા નથી જ તે એવું જ રાખવાનું. કારણ કે જો એવો આનંદને અખંડ કેફ નો વર્તાતો હોય ને, તો સમજી લેવાનું કાંઈક આપણું ખામી છે, કાંઈક આપણે હજી કાંઈક એવું કહેવાય ને કે જે પ્રાપ્તિ સમજવાની છે, જે ભગવાનને સમજવાના છે, જે આજ્ઞાને સમજવાની છે, જે સત્પુરુષને સમજવાના છે સ્વરૂપને, એ આપણે જે ઓળખી શક્યા નથી. કોણ આપણા ગુરુ, એનો કેફ આપણને રહેવો જોઈએ. અને ગુરુ એટલે કેવા, તો પ્રમુખ સમાજની જ વાત કરીએ આપણે, તો એક વખત ટ્રેનની અંદર બધા મુસાફરો જતા હતા, અને બધા 10-12 મુસાફરો યુવાનો હતા, અમુક અમુક 35-40 વર્ષના ઉંમરના. એટલે એમને નક્કી કર્યું કે આપણે જે ઘણા બધી કલાકો પછી આપણું સ્ટેશન આવવાનું છે, તો ચાલો ને આપણે એક થોડોક ચર્ચા વિચારણા કરીએ. તો સ્વાભાવિક છે કે અમુક રાજકારણની વાતો કરે, અમુક આડેવળી વાતો કરે. તો અહીંયા નક્કી એવો ટોપિક આવ્યો કે આપણે બધા જે ધર્મગુરુઓ રહ્યા ને, એમની બધી વાતો કરવી. તો બધા ગુરુઓની વાત કરતા કરતા જાય, એમાં કોઈ પ્રમુખ સમાજની વાત ઉચ્ચારી. પ્રમુખ સમાજ નામ બોલે તો બધા મૌન થઈ ગયા, શાંત થઈ ગયા. એટલે બધાએ પછી કીધું કે ના, આમને કોઈ દિવસ આમને સાધુતામ ફેર નથી પડ્યો. આમને કોઈ દિવસ બીજા વ્યક્તિને હેરાન કર્યા હોય, કે કોઈ ખીજાણા હોય, કે કોઈ આડું પગલું ભર્યું હોય, કે પોતાના પંચ વર્તમાનથી ઈ છટક્યા હોય, એવું કોઈ દિવસ મેં નથી સાંભળ્યું. બધા આવું કહેવા માંડ્યા, અને મેં જોયેલું પણ નથી. તો જો આપણને આવા ગુરુઓ મળ્યા છે, આવા સત્પુરુષો મળ્યા છે, મુખો મુખ થઈ ઓળખાણ, કોઈ વાતની રહી તાણ. ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજને ઓળખાવ્યા, ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને ઓળખાવ્યા, શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજ, યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને, પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજને ઓળખાવ્યા. તો આપણે મુખો મુખ ઓળખાણ થઈ છે. તો આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો ને, એ જ આ ભૂલ છે. તો જો આમ આપણી પ્રાપ્તિ સમજાય ને, તો આપણને અખંડ આપણી કેફમાં વર્તીએ. પણ પ્રાપ્તિ સમજાવવી જરૂરી છે. કોઈક શિક્ષક આપણને મુદ્દો ભણાવતા હોય, કોઈક સંત આપણને કંઈક સમજાવવા માંગતા હોય, પણ જો એ સમજવા માટે આપણે તૈયાર જ ન હોઈએ ને, તો આપણને પરીક્ષામાં એ પ્રશ્નનો જવાબ નથી જ આવડવાનો. એમ આપણા જીવનની અંદર તે આવા સત્પુરુષ કે આપણને ભગવાન જે સમજાવે છે, એ સમજતા નથી ને, તો ખરેખર આપણે કંઈક મોટી ભૂલ કરીએ છીએ. સાથે સાથે એક મોટામાં મોટો જો મહિમા એવી રીતે સમજાઈ ગયો ને પ્રાપ્તિનો, ખરેખરો આપણો મહિમા, તો છે ને એનાથી આપણે કોઈ દેવી દેવતાનો ભાર પણ ન રહે. જો દરેક દેવી દેવતાઓ આપણે પૂજનીય જ છે, વંદનીય જ છે. એટલે શિક્ષાપત્રની અંદર પણ આપણને શિવરાત્રી કયો તમે, રામ ભગવાનનો જન્મ ત્યારે નિર્જળા ઉપવાસ કરવાનું કહે છે. પછી હનુમાનજીની પૂજા કરવી, પછી સામાન્ય રીતના ગણપતિજીનું પૂજન કરવું, દેવી દેવ સૂર્યનારાયણને આપણે આદર સત્કાર, સવારમાં સૂર્ય નમસ્કાર કરવા. જો આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણને એક પ્રકારે એક સર્વધર્મ સંભાવ જોવા મળે છે. તમે જોયું હશે કે સ્વામિનારાયણ મંદિરની અંદર શરૂઆતની અંદર જ તે જે અક્ષર પુરુષોત્તમ ભગવાનના દર્શન તો થશે તમને, પરંતુ એ પહેલા તમને ગણપતિજી અને હનુમાનજીના દર્શન થતા હશે. તમે કોઈ પણ જોવો, કોઈ પણ વિધિ હોય કે કોઈ પણ મંદિર, ચલો વાત કરીએ કે આપણે અબુધાબીની અંદર મંદિર બનાવ્યું છે બીએફએસ સંસ્થા દ્વારા, તો અબુધાબીની મંદિરની અંદર પણ 10,000 કરતા વધુ મૂર્તિઓ ત્યાં મૂકેલી છે. એ રામ ભગવાનની પણ છે. એ દક્ષિણ ભારતના જે લોકો રહ્યા ને, તો એમની પણ મૂર્તિઓ છે ત્યાંના, જે ભગવાનને પાળતા હોય એવા. અને ત્યાં ખાસ વિશેષતા તો કઈ છે, અમુક ઉર્દુમાં પણ લખેલું છે, જે સામાન્ય રીતના મુસ્લિમ જે કોમ્યુનિટીની ભાષા છે, લેંગ્વેજ છે, તો ત્યાં ઈ પણ ઉચ્ચાર્યું છે. ત્યાંના જે મહાન થઈ ગયા હોય ને આબુધાબીની અંદર એવા સંતો, કે જે પોતાના ધર્મની અંદર, પછી ભલે ખ્રિસ્તી ધર્મ હોય કે બૌદ્ધ ધર્મ હોય કે જૈન ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ હોય, જો દરેક ધર્મ એક સમભાવ વર્તે ને, એ આ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ઉદ્દેશ છે. તો આ એક સર્વધર્મ સંભાવ છે. પરંતુ યાદ એ પણ એક રાખવું કે દરેક ધર્મના વ્યક્તિઓ, અન્યાયો પોતાના ધર્મને સર્વોપરી માને છે. એટલે કે ઈ પોતે પતિવ્રતાની ટેક પાડે છે. કોઈક સ્ત્રી પુરુષ હોય, પતિ પત્ની હોય, હવે એની પત્ની હોય તો એના જે પતિ હોય તો એમાં પતિવ્રતા રાખવી જોઈએ. પછી બધા પતિને સમાનથી એવી રીતે બોલાવે તો કે આય મારો પતિ, આય મારો પતિ, તો એમ ન ચાલે. એ પતિવ્રતાની ટેક છે, એમ આપણે પણ પતિવ્રતા રાખવી જરૂરી છે. પછી કોઈ પણ ધર્મ હોય, બધા ધર્મ સારા જ છે, બધી નીતિ જ શીખવાડે છે, સારું કરવાનું જ શીખવાડે છે. કોઈ ધર્મની અંદર એવું નથી કહેવામાં આવતું
કે તમે બીજાની હત્યા કરો, તમે બીજાને માન નો આપો, અપમાન કરો, બીજાને તમે હેરાન કરો, દુખી કરો. આવું કોઈ ધર્મ આપણને શીખવતું નથી. પણ આ વ્યક્તિની માનસિકતા જ એવી છે ને કે એ ધર્મથી ઊંધું અર્થઘટન કરીને એ વ્યક્તિઓ કરે છે. તો આવા વિરોધો અને આ બધું થાય છે તેનું મુખ્ય કારણ છે આપણે કંઈક માનસિકતામાં ફેર છે. કોઈ દેવી દેવતાનો આપણે ભાડ ન રહે. જેમ જો કારિયાણીના દાહા ખાચર ગામ ધણી હતા, પણ એકવાર ગામની અંદર એક ખસનો બાવો કનીરામ આવ્યો હતો. એટલે ડાયરાની અંદર બધાને કંઠી પહેરાવતો, ત્યારે આ દાહા ખાચરે છે ને પાસે આવ્યા અને એમને કીધું કે આમ પોતાનો લાંબો હાથ કર્યો. કોણે? દાહા ખાચરે. એટલે બાવાએ કીધું કે આમ કેમ કરો છો? એટલે દાહા ખાચરે કીધું, મેં ડોકમાં છે ને સ્વામિનારાયણની કંઠી પહેરી છે, અને તારા જો ભાગ્ય હોય ને તો તારે તારા જીવનું કલ્યાણ કરવું હોય ને તો મારા પગમાં કંઠી પહેરે. તો એવી રીતે દાહા ખાચરે કંઠી ન પહેરી. મગનીરામનું દ્રષ્ટાંત, દેવીવાળો મગનીરામ, એને દેવીઓને પ્રસન્ન કર્યા હતા અને વિદ્યા પ્રાપ્ત કરી હતી, તો એમાં અદ્વૈતાનંદ સ્વામી બની ગયા. અને પાછું મહારાજે કેવી પરીક્ષા લીધી, તો જેટલા પણ સંતોના એ બધા એના સામાન હતો ને એ બધો તે એક ગાંસડી કરીને એક તમે આની પ્રદક્ષિણા કરો, અને પ્રદક્ષિણા કરી પછી એમને સ્વામી બનાવ્યા અદ્વૈતાનંદ સ્વામી. તો આપણને ભગવાનની પ્રાપ્તિ એક વખત મહિમા સમજાઈ જાય ખરેખરો, તો એના લીધે દરેક પ્રશ્ન માત્ર કોઈ દેવી દેવતાનો ભાર ન રહે. તો આવા ભક્તને અંતરમાં એવી દ્રઢ પાસે એક ટેક હોય અને કોઈ રીતે ડગે નહીં. કારણ કે હરિલીલામૃતમાં કહ્યું છે કે ભ્રમાવતા જોગી ઘણા ભમે છે, ભોળા જનોના મનમાં ગમે છે, મેં તો ધરી અંતરે એવી ટેક, શ્રીજી વિના અન્ય સત્ય છે. એટલે આપણે આ એક જાળવવાનું છે અને આ એક શીખવાનું બાબત છે. ચોથો એક મહિમા છે, ખરેખરો જો મહિમા સમજાઈ જાય તો એના લીધે છે ને એક માનસિક શાંતિ અને આપણને હોપ પણ મળે છે. આ માનસિક શાંતિ એટલે કે મેન્ટાલિટી આપણી એક પીસફુલ હોવી જરૂરી છે. દરેક કાર્યમાં ત્યારે જ આપણે કાર્ય કરી શકીશું વ્યવસ્થિત કે જ્યારે આપણી માનસિક સ્થિતિ એમાં શાંતિ હશે. સાથે સાથે હૂપ પણ મળવી જરૂરી છે. તો આપણે આ પ્રાપ્તિના વિચારથી શક્ય છે. આપણા જીવનમાં જો માનસિક વિચારનું પણ એક એવું વાતાવરણ હોય છે, કારણ કે જે આપણને ટકાવે છે, એ ટાઢક આપે છે, અને માનસિકતાના લીધે જ આપણે એ પ્રકારે કાર્ય કરવા માટે ઉદ્દેશીએ. વિક્ટર ફ્રેન્કલ નામના એક લેખક, જેને હિટલરના ગેસ ચેમ્બરમાં કેટલાક પ્રસંગોની છે ને વિગતો રજૂ કરતા પુસ્તકમાં લખ્યું કે તેઓ એકને એક પ્રસંગ એક એમને સરસ મજાનો નોંધ્યો હતો કે હિટલરે તૈયાર કરેલા એક કોન્સન્ટ્રેશન કેમ્પ હતો. હવે ત્યાં એકાગ્રતા જાળવવાની, એટલે એમાં એક વૃદ્ધ વ્યક્તિ પણ છે ને સપડાયેલો. એટલે એને એકવાર એવું સપનું આવ્યું કે 30મી માર્ચે છે ને હિટલર મરશે. જો વિચારોની કેટલી તાકાત, માનસિકતાની કેટલી તાકાત. અત્યારે યોગની અંદર પણ આપણને કહેવામાં આવે છે કે માનસિક રીતે તમે જેટલું પણ સારું વિચારો એટલું તમારી સાથે સારું બનતું જાય. અને સ્વામી વિવેકાનંદ સ્વામી કહેતા કે જેવો વિચારો ને એવા તમે બની જશો. અને આ કેવા ખાતર નથી, પણ એવા વ્યક્તિઓએ અનુભવ્યું છે કે જે વ્યક્તિઓ સફળ થયા છે, ઉદ્યોગપતિ થયા છે. તો આ વૃદ્ધ વ્યક્તિ સપડાયો થયો, એને વિચાર કર્યો કે 30મી માર્ચે હિટલર મરશે ને આપણે બધા મુક્ત થઈ જઈશું. બસ આ એક વિચાર એને બદલાવા, એના લીધે જીવન એનું બદલાવા લાગ્યું. એટલે પોતે તો છે ને અશક્તો હતો, એટલે ચાલી શકતો નહોતો, પણ એ વિચારથી એને ચાલવા લાગ્યો. ખાવામાં એને રસ ઉડી ગયો, કારણ કે આવી રીતે એક કેમ્પની અંદર આમ બંધી રીતે બાંધ્યા હતા. એટલે સ્વાભાવિક છે કે જેલમાં કોઈ વ્યક્તિને બંધનમાં ગમે નહીં, પરંતુ એને જે ખાવામાં રસ ઉડી ગયો તો એ બધી ભૂખ ઉઘડવા લાગી. પરંતુ 30મી માર્ચ આવ્યું અને એનું સપનું હતું 30મી માર્ચે એડોલ્ફ હિટલર મરી જશે, પણ હિટલર મર્યો નહીં. અને એ વૃદ્ધ વ્યક્તિ હતો 31મી માર્ચે મર્યો. તો જો એક વિચારથી એ બધા દુઃખો સહન કરી જતો હતો, પણ એક વિચાર એનો તૂટ્યો તો પાછું મૃત્યુ પણ થયું. તો જો આ માનસિક વિચાર્યું ને એ આપણને અનેરી હૂંફ આપે છે. એક સારો વિચાર કરતા હરતાપણાનો વિચાર, એક સારો વિચાર પ્રાપ્તિનો વિચાર, એક સારો વિચાર સાંખ્ય વિચાર, એ દરેક દુઃખ માત્રનું એક ટાળી શકે છે. અને એક ખરાબ વિચાર એ વ્યક્તિને હેરાન પણ કરતો જોવા મળે છે. જર્મનીની અંદર એક મનોવૈજ્ઞાનિકે નક્કી કર્યું કે વિચારની કેટલી તાકાત હોય છે. તો એક જેલની અંદર જાય છે અને ત્યાંના જેલરને વિનંતી કરે છે કે હું મનોવૈજ્ઞાનિક છું, પોતાના સર્ટિફિકેટ રજૂ કરે છે અને કહે છે કે મારે એવા એક વ્યક્તિ ઉપર પ્રયોગ કરવો છે કે જે વ્યક્તિને ફાંસીની સજા કોર્ટ દ્વારા ફરમાવી હોય. એટલે જેલર કહે છે કે હા, 302 નંબરનો કેદી છે, એને તમે લઈ જાઓ, અને હવે 10 દિવસ બાદ ફાંસી આપવાની જ છે, એટલે તમે આની સાથે પ્રયોગ કરો, જે થવું હોય એ ચાલશે, કારણ કે ફાંસીની મુદ્દત નક્કી થઈ ગઈ છે.
એટલે આ જર્મનીનો જે મનોવૈજ્ઞાનિક હતો એ 302 નંબરના કેદીને લાવે છે પોતાના લેબની અંદર, પોતાની પ્રયોગશાળાની અંદર, અને એક અંધારી કોટડીની અંદર એને પૂરવામાં આવે છે. અને તરત દરરોજ એક વિચાર આપવામાં આવે છે. અને એક વિચાર આ મનોવૈજ્ઞાનિક દ્વારા જ કહેવામાં આવે છે કે તને 7મા દિવસે એ કોબરા જે સાપ રહ્યો ને એ સાપ આવશે, તને ડંખશે અને તું એના લીધે મરી જઈશ. એટલે આવી રીતે નક્કી કરવામાં આવ્યું દરરોજ કે દિવસમાં 3 થી 4 વખત આ વિચારો નાખે. ઓલા વ્યક્તિના મનની અંદર છે ને આના વિચાર દરરોજ ભ્રમતો જાય કે હું ફાંસીથી મરવાનો હતો અને આને આ કોબરા સાપથી એનું કેવું ઝેર હોય એનાથી હું મરી જઈશ, આવા વિચાર દરરોજ કરે. પહેલો દિવસ, બીજા દિવસ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7મો દિવસ નક્કી થયો. હવે આ મનોવૈજ્ઞાનિક દ્વારા એને આંખ માટે પાટા બાંધવામાં આવે છે. અને પછી શું કરવામાં આવે છે કે આ એક ટાંચણી આ મનોવૈજ્ઞાનિકના હાથમાં હોય છે અને આવે છે અને બોલે છે, પાસ બોલતો બોલતો આવે છે કે કોબરા સાપ આવે છે, હવે તને ઈ ડંખ મારવા માટે તૈયાર છે. અને જ્યાં ડંખ મારવાનું કીધું ને ત્યાં સોય પણ ત્યાં એને હાથમાં અડાડે છે. અને ઈ વ્યક્તિ 1 મિનિટ બાદ મૃત્યુ પામે છે. પછી તો પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે અને તમને આશ્ચર્ય થશે એક વિચારનું કેવું પરિણામ હોય છે. તો આ વિચારના લીધે પોસ્ટમોર્ટમની અંદર રીતસર કોબરાનું જે ઝેર આવે એ ઝેર એમાં પ્રાપ્ત થયું. તો જો આમ વિચાર તમે જેવા કરો ને એવા તમે બની જાઓ. ધારો કે તમે કોઈક ગરીબ વિદ્યાર્થીને 12મા ધોરણની અંદર પરીક્ષામાં 95% ગુણ આવે, તો તે વખતે એને થીંગડાવાળા કપડાં પહેર્યા હોય, ઝૂંપડામાં રહેતો હોય, ખાવા ન મળતું હોય વગેરે પણ પ્રશ્નો એના મગજની અંદર આવતા નથી. કારણ શું હતું? એને પ્રાપ્તિ કઈ થઈ? 95 ગુણની પ્રાપ્તિ એને સમજાઈ ગઈ છે. ધારો કે તમે કોઈકને કરોડ રૂપિયાની લોટરી લાગે તો એ વખતે પછી શરીરમાં ગમે એવા રોગની પીડા ન હોય, કંઈ પણ મુશ્કેલી ન આવી, એ કાંઈ નજરમાં આવતી જ નથી. કારણ શું છે? કરોડ રૂપિયાની પ્રાપ્તિ એને સમજાઈ ગઈ છે. એ કરોડ રૂપિયાની પ્રાપ્તિ સમજાઈ ગઈ છે ને એના લીધે એને દુઃખ લાગતું નથી. તો જો આપણને પ્રાપ્તિનો વિચાર એક વખત આપણે કેળવાઈ જઈએ ને તો કોઈ દિવસ ગમે તેવા દુઃખો ન આવે. આ દુઃખોની અંદર આપણે સ્થિર થઈ જઈએ. જેમ કોઈ ગરીબ હોય, મંગેશ માસ્કરની જ વાત કરીએ, 1999 ની અંદર આ પ્રચલિત કિસ્સો છે, પ્રખ્યાત છે, પરંતુ આપણે 2 ભાગની અત્યારે આપણે વિચારીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે જો ઈ ઝુંપડપટ્ટીમાં રહે, પોતે જે મહારાષ્ટ્ર આમ તો છે ને 24 કલાક ધબકતું શહેર એ મહારાષ્ટ્ર, ત્યાં કોઈ દિવસ 1 પણ મિનિટ ત્યાં કોઈ કાર્ય બંધ ન રહે. હવે આજુબાજુ વાહનો હોય, સ્ટ્રીટ લાઇટની અંદર ભણવાનું, મચ્છરો આવે. આવી પરિસ્થિતિમાં મંગેશ માસ્કરે 1999ની અંદર જે મહારાષ્ટ્રન બોર્ડ હતું SSC, તો એના છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તોડ નાખ્યો અને 99.99% લાવ્યો. અને એના લીધે છે ને વાહ વાહ થાય. પછી તો ઇન્ટરવ્યુ કરાવ્યા અને રાજી થઈ ગયો. અને બધા સરકારે પણ એનું, મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી હતા એને એક ફ્લેટ આપવામાં આવ્યો અને ફ્લેટમાં એક ટીવી આપવામાં આવ્યું, ફોન આપવામાં આવ્યો, સારામાં સારી સ્કૂલની અંદર એડમિશન આપવામાં આવ્યું, સાયન્સ પસંદ કરવામાં આવ્યું એના દ્વારા. પણ થયું કેવું? તો બીજા ભાગની અંદર આ તો પ્રાપ્તિ એને થઈ ગઈ એટલે બધું દુઃખ બધું સાઈડમાં હોઈ ગયું, પોતે ધનવાન થઈ ગયો. પણ આપણે બીજા એંગલમાં પણ આજે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ મંગેશ માસ્કર જેને સારામાં સારા ટકા આવ્યા થાય, કુસંગના લીધે ધીમે ધીમે વ્યસનમાં પડ્યો, એવા ખરાબ મિત્રોની સોબત કરી, તો એના લીધે 12મા ધોરણમાં 3 વિષયમાં ફેલ થયો. અત્યારે સામાન્ય એવી એક ઇલેક્ટ્રિક શોપ ચલાવે છે. તો જો આ વ્યક્તિ છે ને પ્રાપ્તિના વિચારથી એને જે પ્રાપ્ત થયું ને એને લીધે બધું દુઃખ વહી પણ ગયું. પણ જો આ ખરાબ સંગ હોય તો પણ આ પણ એક શક્ય છે. તો એમ જો ગમે તેવું હોય પણ એ આપણને કોઈ પણ આ બધા દ્રષ્ટાંતો ઉપરથી આપણે સમજી શકીએ કે જો જ્યારે 95% ગુણ મળે કે કરોડની લોટરી મળે કે તમારી પરિસ્થિતિ બદલાઈ જાય, ત્યારે તાત્કાલિક દૈહિક કે બાહ્ય પરિસ્થિતિ પલટાઈ જતી નથી. છતાં પણ એનું તમને દુઃખ નડતું નથી. કારણ શું છે? કારણ કે મન કોઈક જુદી ભૂમિકામાં જતું રહે છે. તેમ પ્રાપ્તિના વિચારથી આપણું મન છે ને એક કાયમ માટે એવી ભૂમિકામાં રહે છે કે આ લોકનું કોઈ દુઃખ નડતું કે કનડતું નથી. અને જ્યારે કે દુઃખ એ આપણને નડે કે કંદડે નહીં, ત્યારે સમજી લેવાનું કે ખરેખર આપણે ભગવાનની આજ્ઞા, સત્પુરુષનું સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ સમજાઈ ગયું છે. એટલે આવી દૈહિક કે કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે સ્થિર રહી શક્યા. બ્રહ્માનંદ સ્વામી પોતે ખટરસના નિયમથી રતાંધળા જેવા થઈ ગયા, પણ શ્રીજી મહારાજને આ ખબર પડી એટલે ત્યારે મહારાજ બહુ દિલગર થઈ ગયા. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું કે મહારાજ, અમારી આ પરિસ્થિતિ જોઈ આપણે દુઃખી ન થતા, કારણ કે અમને તો છે ને તમારી પ્રાપ્તિ થઈ છે એટલે આ દુનિયાના તો દેહના દુઃખ નજરમાં નથી આવતા.
અને આવું કહીને એક કીર્તન લખી નાખ્યું અને આપણે આ કીર્તન દિવાળીના દિવસે આપણે ગઈએ છીએ. રાજ મારે દિન દિન દિવાળી રે, રાજ મારે દિન દિન દિવાળી રે, એ વહાલા તમને મળતા વનમાળી રે, રાજ મારે દિન દિન દિવાળી. આ બ્રહ્માનંદ સ્વામી નહીં, પણ આવતો 500 પરમહંસો, 3000 સંતો મહારાજે તૈયાર કરેલા હતા. અને હરિભક્તો પણ કેવા, વાત કરી 114 પ્રકરણની, તો 114 પ્રકરણોમાંથી બધા પસાર થયા હતા. એ ખટરસનો ત્યાગ કરવાનો, એ તમારે જેમ સ્ત્રીઓ ઘૂંઘટ તાણે ને એમાં પરમહંસોને ઘૂંઘટ તાણવાનો, લાજ શરમ બધું મૂકી દેવાનું. એ તમારે ખાવાનું પણ કેવું કે જે રોટલા તમને ભિક્ષા મળ્યા હોય એને 17 વખત તો આમ ઝબકોળવાના પાણીની અંદર, અને એમાં રસકસ વગરનું. કૂતરો એ એમ ફેંકો ને તો કૂતરો ઊંઘીને વહી જાય, આવું તો તમારે જમવાનું. ટાઈટમાં તમારે કંતાન નહીં ઓઢવાનું, કોઈ જ્યાં બોલતું હોય ને એ જગ્યાએ તમારે રહેવાનું, જ્યાં માન મળતું હોય ત્યાં તમારે એનો ત્યાગ કરવાનો. આવા 113 પ્રકરણો પરમહંસો સંતો માટે હતા, અને એક પ્રકરણ ગૃહસ્થીઓ માટે હતું. પણ ખાસ તો પરમહંસોને આમાંથી તૈયાર કરવા હતા. જો મહારાજે કસણી કરી હતી, એમ આપણા જીવનની અંદર પણ કે આધ્યાત્મિક માર્ગે પણ જે પ્રશ્નો આવે ને કે કસણી છે, અને આ કસણીમાંથી વ્યક્તિઓનું ઘડતર થાય છે. જેમ સંતો અને પરમહંસોનું ઘડતર થયું અને ઘડતરના પ્રતાપે તેઓ આનંદથી પ્રાપ્ત રહી શક્યા, તેમ આપણા જીવનની અંદર છે ને આ મુશ્કેલીઓ વચ્ચે પણ બ્રહ્માનંદ સ્વામી જો આવું લખતા હોય કે રાજ મારે દિન દિન દિવાળી, મારે એક દિવસ દિવાળી નથી, આપણે દિવાળીના દિવસે કેટલા રાજી હોઈએ, બેસતા વર્ષના દિવસે કેવા બધાને આદર સત્કાર માન કરતા હોઈએ, પણ પછી એ 2-5 દિવસ પછી બધું દુઃખ જ આપણા જીવનની અંદર આવતો હોય, ખરાબ વિચારો આવતા હોય, અભાવ અવગુણ જ આવતા હોય. પણ 1-2 દિવસ તો તેમ વાતાવરણ જોઈજો, મીઠાઈઓ જમાતી હોય, સારામાં સારું રસોઈ બનાવતા હોય, એ સિવાય પણ આપણે આદર સત્કાર હોય, એટલે આપણને દિવાળી જેવું વાતાવરણ લાગે. તો બ્રહ્માનંદ સ્વામી તો દરરોજ દિવાળી છે આવું કહેતા, આનંદમાં રહેતા. કારણ કે જો આનો કેના લીધે, પ્રાપ્તિનો વિચાર એમના અંતરની અંદર સ્થિર રહેતો, અને આ સ્થિરતાના લીધે તેઓ રહી શક્યા. તારીખ 5-10-2017 2007 ની અંદર લંડનની અંદર જ્યારે લ્યુટન રહેતા એક મનસુખભાઈ પટણી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શને આવ્યા, ત્યારે તેઓમાં શારીરિક રીતે ખૂબ જ તકલીફો હતી. હવે તકલીફમાં કેવું, ડાયાબિટીસ એના લીધે છે ને અંધાપાનો આરે આવી ગયા હતા, અને એમના પત્નીને પણ ઘણા ઓપરેશનો કરાવ્યા. એટલે ચિત્તરંજનભાઈ પટેલે વાત કરતા જણાવ્યું સ્વામીશ્રીને કે આખું છે ને સત્સંગ મંડળ કહે છે કે એમની તકલીફો દૂર કરો. કારણ કે એમના સગાઓ કહે છે કે તું સ્વામિનારાયણની કંઠી બાંધે છે ને એટલે આ દુઃખ આવ્યા કરે છે, કંઠી તું તોડી નાખ તો બધું સારું થઈ જશે. એટલે આમ ચિત્તરંજનભાઈ હજી આગળ બોલતા રજૂઆત કરે ને એ પેલા મનસુખભાઈ શું કીધું, સ્વામીશ્રી હાજર હતા, બાપા આપ નિશ્ચિત રહેજો, અમે તમારા સુખે સુખ્યા છીએ, તમારા બળે જીવીએ છીએ, કોઈ કાળે ગમે એવી પરિસ્થિતિ આવશે ને પણ આ કંઠી તૂટશે નહીં. અને તેઓની આ હિંમત જોઈને પછી તો સ્વામીશ્રી પણ ગદગદ થઈ ગયા. જો આપણે સત્પુરુષ રાજી થયા તો એનું કારણ શું છે, આપણા જીવનની અંદર આ પ્રાપ્તિનો કેફ હતો, અને આ પ્રાપ્તિના વિચારથી શક્ય બન્યું. તેમ આપણા જીવનની અંદર પણ જો આ હશે ને તો આપણે સ્થિર રહી શકીશું, અને સત્પુરુષ પણ રાજી થશે. બીજું અને છેલ્લું જે અગત્યનું છે કે જગતની એક આસક્તિ ટળી જાય. કોઈ પણ જીવ કોઈક વસ્તુ કે કોઈક વ્યક્તિ કે કોઈક પદાર્થમાં આસક્ત હોય ને ત્યારે વ્યક્તિને વધુ દુઃખ કરે છે. એટલે જ આપણને નિરાસક્ત રહેવાનું શ્રીજી મહારાજ અને સંતો અને આપણને કથાકારો અને જે આપણે સમાગમ કરીએ છીએ જે સદગ્રંથોનો, તેમાં આપણને શીખવવામાં આવે છે. તો જગતની આસક્તિ ટાળવા માટે આ પ્રાપ્તિનો વિચાર જરૂરી છે. ભગવદ્ ગીતામાં તો 2જા અધ્યાયમાં 59મા શ્લોકમાં કહ્યું છે ને કે વિષયા વિનિવર્તતે નિરાહારસ્ય દેહિનઃ, વિષયા વિનિવર્તતે નિરાહારસ્ય દેહિનઃ, રસવર્જ રસોપચ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે, રસવર્જ્ય રસોપસ્ય પરમ દ્રવ્યાશા નિષ્ઠવતે. એટલે કે જેને પરમાત્માના સ્વરૂપમાં દ્રષ્ટિ પડી જાય ને તેની વિષયની આસક્તિ ટળી જાય છે. એટલે કે એને જે પંચ વિષય છે, જે 10 ઇન્દ્રિયો છે, એમાં કોઈ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ હાથ કાન નાક ગુદા કોઈ પણ એવી ઇન્દ્રિયો એને નડતી નથી, સાથે સાથે મન પણ એને કંદડતું પણ નથી. એટલે જગતની આસક્તિ ટાળવા માટે આ પ્રાપ્તિનો વિચાર આપણે ખરેખરો કરવો જોઈએ. તેને વિષયની આપણે તો જ આસક્તિ ટળી જાય. લંકાથી અયોધ્યા પરત આવ્યા બાદ જ્યારે સીતાજીએ હનુમાનજી ની શ્રીરામ પ્રત્યેની આવી અનેરી અને દાસત્વ વાળી ભક્તિ જોઈને એટલે ભક્તિથી સીતામાં બહુ રાજી થઈ ગયા. એટલે પોતાનો જે મહામૂલો એક મોતીનો હાર હતો, આ હાર છે ને હનુમાનજીને બોલાવે છે, સભા વચ્ચે સભા મંદિર ઉભા રાખે છે અને કહે છે કે લ્યો
આ મારો જે મહામૂલો મોતીનો હાર છે ને એ હું તમને અર્પણ કરું છું. તમારી આ દાસત્વ ભક્તિ અને આ રામ પ્રત્યેની ભક્તિ જોઈને હું બહુ તે રાજી થઈશું. જો સીતામાં પોતે પોતાનો મહામૂલો હાર મોતીનો આપે છે. એટલે ત્યારે છે ને આ હનુમાનજી દ્વારા કૃત્ય કરવામાં આવે છે. અને આ મર્મની વાત પણ એટલી અગત્યની છે. તેઓએ શું કર્યું કે આ મહામૂલો હાર હતો ને મોતીનો, આ મોતીના હાર મોઢામાં એક એક મોતી નાખે અને તોડે. એટલે થોડીક સીતાજીને છે ને હનુમાનજીની આવી વાનર બુદ્ધિથી સહેજ થોડી અકળાઈને શું કીધું કે આ તમે શું કરો છો? એટલે હનુમાનજીએ શું કીધું કે હું હારના દરેક મોતીને તોડીને તેમાં મારા ભગવાન શ્રી રામ છે કે નહીં તે જોઉં છું. જેમાં રામ ન હોય ને તેનું મારે કામ નથી. જો આ આ છે ને જગતની આસક્તિ એ હનુમાનજીને નહોતી. કેમ? કારણ કે એ ભગવાનની એવા રામની પ્રાપ્તિ થઈ ગઈ. તો એમ આપણને ધન મળે કે ન મળે, સ્ત્રી મળે કે ન મળે, કે પછી કોઈક સમૃદ્ધિ આપણા જીવનની અંદર મળે કે ન મળે, છતાં પણ તમે શાંતિથી પોતાનું જીવન વિતાવી શકો છો. શા માટે? પ્રાપ્તિનો વિચાર હશે ને તો. એમ અહીં આપણને ભગવાન, જો આપણને કોઈ પણ માગવાનું કે તો આપણે શું માગીએ? તો આપણે પ્રગટ ભગવાન થયા હોય, સત્પુરુષ આપણને મળ્યા છે, તો આપણે શું માગીએ? ધન માગીએ, પૈસા માગીએ, કે મને સારી BMW કાર મળે, 2 માળનો બંગલો થઈ જાય, કરોડો રૂપિયાનો મારો પગાર થઈ જાય, બધી જગ્યાએ જેટલા દેશો છે ને બધા દેશો મારે ફરવા જવું છે, એવું તેમ મને આપજો. પછી કોઈ દિવસ ધન ખૂટે જ નહીં, કોઈ દિવસ હું દુઃખી થાવ જ નહીં. આપણે આવું માગીએ. પણ અબુદ એવો રતો બસ્યો. હવે આ શ્રીજી મહારાજનો પરમ મિત્ર, એટલે મહારાજ એના ખભે છે ને હાથ મૂકીને માણેક ચોકમાં કીર્તન ગાતા ગાતા જતા. એટલે ભલભલાને છે ને ઈર્ષ્યા આવી જાય. એવું સુખ છે ને મહારાજા રતાબસ્યાને આપતા. એટલે એકવાર તો શ્રીજી મહારાજ છે ને રતાબસ્યાને કીધું કે તારે જે જોઈએ ને એ માગી લે. હવે જો મહારાજ પ્રસન્ન થયા છે, મહારાજ રાજી થયા છે. એટલે મહારાજે કીધું માંગણીનું કે તારે જે માગવું એ માગ. હવે આપણે માગ્યું, મેં હમણાં કીધું એમ આપણે બધું લોકની વસ્તુ માગીએ. હવે આ પદાર્થની વસ્તુઓ માગવી ને તો પદાર્થ રહ્યો ને બધી વસ્તુમાંથી દુઃખ છે. કારણ કે ભગવાને જે પણ બનાવ્યું છે ને એમાં દુઃખ મૂકેલું જ છે. એ ભગવાન ઇન્ક્લુડ છે. કોઈ પણ વસ્તુ હોય, દાખલા તરીકે સારામાં સારો ફોન લ્યો તો શું તમને એવું લાગે છે કે હું આજીવન પર્યંત સુધી આ ફોનને મારે કંઈ થશે જ નહીં? છે ને દુઃખ. ઇલેક્ટ્રિક કોઈક વસ્તુ લીધી નહીં બગડે? બગડી જ જાય. હવે માણસ બગડી જાય છે, વસ્તુની જ બગડવાની. એમ ભગવાન પદાર્થ બનાવ્યું છે, ગમે એ તમને આશ્ચર્યકારી વાતો બનાવી છે ને એમાં દુઃખ છે જ તે. દુઃખમાં, કારણ કે છે ને સંસાર આપણને દુઃખના એક છે ને ઉટણા પેસણા જેવા શાસ્ત્રીજી મહારાજ કહેતા. એટલે સંસારની અંદર છે ને સુખ દુઃખ આવવાનું. જેમ ભરતી ઓટ આવે, જેમ આપણને તડકો છાંયો આવે, એવી જ રીતે છે ને આ સુખની અંદર આ વ્યાખ્યા છે. એટલે તે સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં કોઈક તરી શકે જ તરિયો. પણ અમુક જ તરિયા હોય છે, 2-5%. બાકી બધાય તે ડૂબે જ છે. ડૂબવામાં સારું છે. દુઃખ આવે ને એ વ્યક્તિના જીવન અંદર સારું. કારણ કે ધીમે ધીમે છે ને એ પ્રેમ હેત ની આસક્તિ રહી ને ઓછી થાય. બાકી એવા દુઃખના પ્રસંગો ભગવાન અને સત્પુરુષ જો જીવનની અંદર ન કરે ને તો આપણને એ વ્યક્તિ પ્રત્યેની, એ વસ્તુ પ્રત્યેની, એ પદાર્થ પ્રત્યેની એ આસક્તિ રહીને ઓછી નથી થતી. એટલે ભગવાન દયાળુ કૃપાળુ કરીને આપણને એવા એ સંજોગો, એવી પરિસ્થિતિ, એવી ઘટનાઓ, એવા પ્રસંગો બનાવે છે કે જેનાથી આપણને કંઈક સમજાવે છે. જો આપણે કેમ કેવી ભગવાન આપણને દેખાતા જ નથી, ભગવાન આપણી મદદ જ નથી કરતા, સમજી લેવાનું તમે આસક્તિ તમે તોડો છો, મૂકો છો, સમજવાનું ભગવાન તમારી સાથે છે. હજે તમે આસક્ત છો તો સમજી લેવાનું ભગવાન રહ્યા ને એ હજે તમારે દયા કરતા નથી. હજે તમે પરાજિત નથી થતા તો સમજવાનું ભગવાન હજી આપણને સમજાવવા માંગતા નથી. હજી 5-10 આપણે દેહ ધરવા પડશે. પણ દેહ ધરવા ન પડે તો એના માટે દુઃખો આપે છે. નરસિંહ મહેતાને જોઈએ, મીરાબાઈ જોઈએ, ગંગા સતી જોઈએ, પાનબાઈ જોઈએ, કે ભગતજી મહારાજ જોઈએ, મુક્તાનંદ સ્વામી જોઈએ, કે બ્રહ્માનંદ સ્વામી જોઈએ, યોગીજી મહારાજ જોઈએ, તો બધા એના જીવનની અંદર પ્રશ્નો આવ્યા છે, દુઃખો આવ્યા છે. અહીંયા તો ભગવાન શ્રી કૃષ્ણના જીવનની અંદર પણ દુઃખો આવ્યા છે. જેલમાં જન્મ થયો હોય ને એવા રેર કેસ અંદર 100માંથી 1 કેસ જ બનશે. પણ અહીંયા તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો તમને જોવા મળે છે. જન્મ ક્યાં થયો? પોતાની સગા માતા પિતા પાસે નથી રહેવાતું, પાલક માતા પિતા પાસે રહેવું પડે છે. ભગવાન રામને તમે વનવાસ જોવો, પાંડવોના જીવનની અંદર વનવાસ જોવો, દુઃખ કેટલું હતું, એ નિરાશા કેટલી હતી, ઉદ્વેગ કેવો હતો, પણ છતાં પણ તેઓ સ્થિર રહ્યા. એ પરિસ્થિતિનો એમને સામનો કર્યો. બસ આ જ સાચું ભગવાનની પ્રાપ્તિનો આનંદ છે.
અને આ જ સાચો કેપ છે. તો એમ આપણા જીવનની અંદર પણ આપણને જો આવું માગવાનું કહે તો આપણે બધું આવું માગીએ છીએ, જે હકીકતમાં એમાં આપણને દુઃખ ઉત્પન્ન થાય છે. પણ જ્યારે મહારાજે આ રત્તા બસ્યાને માગવાનું કીધું ને, ત્યારે રત્યો બસ્યામાંથી આપણે શીખવા જોઈએ. એને શું માગ્યું કે છે ને, મહારાજ અત્યારે તો કાંઈ મન નથી જોઈતું. મહારાજે તોય આગ્રહ શરૂ રાખ્યો કે ના ના કંઈક તો માગ જ તે. એટલે ત્યારે રતા બસ્યાએ શું કીધું, મહારાજ જે દિવસે છે ને તમારાથી અધિક જે વસ્તુ જણાશે ને ત્યારે હું માગીશ. તો વિચાર કરો કે રતા બસ્યાને ભગવાન કરતા અધિક કોઈ વસ્તુ મનાતી જ નથી નહોતી. તો બસ એમ રતો બસ્યો આપણે પણ બનવાની જરૂર જ છે. તો ગમે તેવી સ્થિતિ હોય, જગતની અંદર રહેતા હશું પણ જગતની અંદર પણ સ્થિરતા કેળવાશે. સાથે 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 ભગવાનનો આપણે આનંદ પ્રાપ્ત કરી શકીશું. કારણ કે એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં, રહે છે અંતર સૌથી ઉદાસ, એમ સમજે છે હરિના દાસ. એટલે અંતરની અંદર આ બધી વસ્તુઓ બધી હશે ને તો એમાં આપણને ઉદાસ જ આપણે રહીશું. પણ જે ભગવાનના લોભે, ભગવાનનો લોભ આપણને છે ને, ભગવાન પ્રત્યેની આપણે પાસે આસક્તિ હશે ને તો ફાયદો, પણ લોક પ્રત્યેની, સગા સંબંધી પ્રત્યેની આસક્તિ હશે ને તો પાછું નુકસાન. એટલે આવા ભક્તોની સદા આપણે એક જ માંગણી હોય છે કે તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો હા જોડું છું, જોડી હાથ રે, બીજું મને આપશો. હાથ જોડીને હું માગું છું કે બીજું તમે મને આપશો જ નહીં, કારણ કે તમારી મૂર્તિ વિના મારે બીજું કંઈ જોતું નથી. તો જો આમ પ્રાપ્તિના વિચારથી આપણે સદાય જો સુખ શાંતિ પ્રાપ્ત થાય છે, આનંદ ઉત્સાહ રહે છે, અને ખરેખર ભગવાન અને સંતનું આપણને જે પ્રગટપણું રહ્યું ને, એને આપણો જન્મ થવો ને એ આપણા અનંત જન્મના એક સુકૃતનું ફળ છે. અને જે ભગવાનની આપણે સમાગમ કરીએ છીએ, જે મંદિરની અંદર જઈએ છીએ, શ્રીજી મહારાજના સમયમાં જેવી સત્સંગની દિવ્યતા અને ભવ્યતા હતી ને, એવી જ આપણને આ વર્તમાન કાળે પણ તેમના અખંડ ધારક એવા મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે યાદ હતા. આમ તો સત્પુરુષ કોઈ દિવસ પૃથ્વી પરથી જતા જ નથી, એ તો આપણને ખબર જ છે, પણ ત્યારે પણ જોવા મળતી, અત્યારે પણ જોવા મળે છે. એમના સાનિધ્યમાં પણ, મહંત સ્વામીના સાનિધ્યમાં તે આપણને આ જોવા મળે છે. એટલે તો આપણને આ પ્રાપ્તિનો વિચાર કીધું છે. તો પંચ વર્તમાને યુક્ત આવા સંતો, સેવા સેવા સમર્પણ વાળો ભક્ત સમાજ, એ આપણને આજે ભવ્ય જે મંદિરો સમયાઓ મળ્યા, જે આબાલ વૃદ્ધ ભાઈ ભાઈઓ અનન્ય સેવામાં વહેતી ગંગોત્રી પ્રમુખ સ્વામીમાં શતાબ્દી મહોત્સવની જ વાત કરીએ તો વિચાર કરો, 15 ડિસેમ્બર થી 14 જાન્યુઆરી વચ્ચેનો એ સમય. તો આ સમયની અંદર એ કેટલા 1 લાખ કરતા વધુ સ્વયંસેવકો, એ કરોડો લોકો ત્યાં મુલાકાતીઓ, કંઈક ને કંઈક પ્રદર્શન ખંડોમાંથી, કોકે સ્વચ્છતા ગમી, કોઈકને ત્યાંનું ટેલેન્ટ કોઈક વ્યક્તિઓમાંથી ગમ્યું, કોઈકને ત્યાં ઘરમાં અમે શાંતિ રાખીશ તો એવા કોઈક સંકલ્પો લઈને ગયા, કોઈકને એમ કે કેવા પ્રમુખ સ્વામી મહારાજ હતા, કોઈકને ત્યાં જમવાનું પણ ગમ્યું હશે, કોઈકને ત્યાં સંડાસ બાથરૂમમાં પણ કંઈક દિવ્યતા લાગી હશે, તો કોઈકને કોઈક સ્વયંસેવકોમાં પણ રાજી થયા હશે, કોઈકને ગ્લો ગાર્ડનની અંદર, કોઈકને બાળ નગરીની અંદર, કોઈકને લાઇટ એન્ડ સાઉન્ડ શો ની અંદર કંઈક વિશેષતા ભવ્યતા આશ્ચર્ય થયું હશે. તો આવું તો ઘણું બધું આપણે સમૈયાને, જો આ સમૈયા ઉત્સવો મહોત્સવો કરવાનું એક મુખ્ય કારણ એ જ છે કે ભગવાને વચનામૃતની અંદર કીધું છે કે આ સમૈયા કે ઉત્સવની અંદર કોઈક જીવને કંઈક સ્મૃતિ છેલ્લા અંતકાળે થાય ને તો એનો પણ મોક્ષ થાય છે. તો આપણે જે સમયની અંદર ગયા હોય ને જ્યાં સેવા કરી હોય તો આપણો મોક્ષ તો પાકો જ છે. તો આ બધું આપણને જોતા છે ને આપણને એવું લાગે કે ના આ વાત સાચી છે. અને અત્યારે પણ કાર્યકર સુવર્ણ મહોત્સવ જે ઉજવાયો, જે મહંત સ્વામી મહારાજે જે આદેશ આપ્યો હતો, અને એનું કારણ એક આ જ હતું કે આ જે સ્વયંસેવકોએ જે સમર્પણ કર્યું છે, આ સમર્પણની આપણે ગાથા કરીએ. તો આ ગાથાનું એક વ્યવસ્થિત એક દિવસનું એક આયોજન હતું, જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ હતું, ત્યાં તમે જુઓ કે કેવો એક મહોત્સવ ભવ્યતાથી ઇવેન્ટ કરવામાં આવી. મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આવી ભવ્યતા દિવ્યતા છે, એટલે જ આવા મહોત્સવ પણ દિવ્યતા અને ભવ્યતાથી ઉજવાય છે. તો માટે આપણે આ પ્રાપ્તિની મસ્તીમાં આનંદમાં આપણે રહેવાનું છે, કારણ કે આપણો છે ને છેલ્લો જન્મ છે અને નક્કી કરવાનું છે. આમાં આપણે કોઈ સંશય કરવાનો નથી. હા, પણ જે સ્વભાવો છે એ સુધારવાના છે, જે આસક્તિ છે એ સુધારવાની છે. તો આ બધું પાસ આપણે કરવાનું છે. જે આજ્ઞા નિયમ ધર્મ છે એ યુક્ત આપણું જીવન હોવું જોઈએ, એ પાછું જરૂરી છે. 14/6/2007 ની અંદર પ્રમુખ સ્વામીમાં શિકાગોની અંદર વિરાજમાન હતા. હવે સ્વામીશ્રીના તો અલ્પાહાર દરમિયાન એક નિયમિત રીતે છે ને સાયોનામાં
સેવા કરતા હરિભક્તોનો ભોગ અને સમર્પણની વાત થઈ એટલે સ્વામીશ્રીએ સ્વાભાવિકપણે કનુ બારોટની સામે જોઈને પૂછ્યું, કનુ, આમાં તારો રોલ શું? એટલે વિવેકમૂર્તિ સ્વામીએ કીધું, બધાને ભેગા કરી આપે એ. એટલે પ્રકાશભાઈએ કહ્યું કે કનુભાઈ બધાને હસાવે, રમાડે અને સેવામાં જોડે, એના જેવું બોલતા આપણને ફાવે નહીં. એટલે સ્વામીશ્રીએ કીધું કે બારોટને તો બોલવાનું જન્મથી જ હોય. એટલે કનુભાઈએ તો છે ને લાગ જોઈને કીધું કે જન્મથી એ સંસ્કાર તો છે જ, પણ આ વખતે તો છેલ્લો જન્મ છે ને. એટલે સ્વામીશ્રીને કહે કે એવી શંકા જ કેમ થાય છે? તારો શું આ બધાનો છેલ્લો જન્મ છે? અને ધંધા પાણી કે વ્યવહારની ચિંતા કર્યા વગર આ ભગવાન આ બધા છે ને હરિભક્તો સેવામાં જોડાય છે. તો બાય ભાઈ બધાનો છેલ્લો જન્મ અને મહીમાંથી બધા સેવા કરે છે. વેઠ જેવું નહીં, એટલે આમાં કઈ પૂછવાનું છે જ ક્યાં? અને જો સ્વામીશ્રીએ અહીં કઈ કેવળ કેવા ખાતર નહીં, પરંતુ મહારાજ અને સ્વામી માટે તમે સેવા કરો છો. અને આ અભૂતપૂર્વ વરદાન આપણને પ્રમુખ સમાજે આપ્યું. 2013 પછી પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ જે અંતિમ અવસ્થા સુધી જ્યારે સારંગપુરની અંદર રહ્યા, ત્યારે પણ જ્યારે પણ સાયરન વાગે ત્યારે આજુબાજુના હરિભક્તો દર્શન કરવા માટે આવે. છેલ્લે છેલ્લે પણ પ્રમુખ સ્વામી મહારાજને પૂછતા કે છેલ્લો જન્મ, છેલ્લો જન્મ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ગમે ત્યાં લટકું કરી કે છેલ્લો જન્મ, છેલ્લો. અરે મહંત સ્વામી મહારાજ તો તેમ જો કે સત્સંગ દીક્ષા તમે શ્લોક કરો એટલે અક્ષરધામનું ફળ. તમે સ્વયંસેવક સેવા કરો છો, કાર્ય કરશો એટલે અક્ષરધામ. તો ઘણા બધા હરિભક્તોને આપણને કહ્યું છે કે અક્ષરધામ, અક્ષરધામ, અક્ષર. અરે નિયમ ધર્મમાં પણ રહ્યો ને તમે, આજ્ઞા પાલો, તો એનું ફળ પણ અક્ષરધામ. પ્રાપ્તિનો વિચાર કરો, અક્ષરધામનું તો ફળ છે જ તે, કારણ કે પ્રાપ્તિનો વિચાર આપણે કરીએ છીએ. ભગવાન અને સત્પુરુષની આજ્ઞામાં જે રહેતો હોય ને, એના જીવનની અંદર આજ્ઞા અને નિયમ પાલન એ હોય જ છે. અને આ નિયમ ધર્મ પાલન રહ્યું ને, એ ગમે તેવી પરિસ્થિતિમાં આપણે પાળવું જરૂરી છે. કારણ કે ઘણા બધા હરિભક્તોના જીવનની અંદર આ આજ્ઞા પાલન, નિયમ પાલનની દ્રઢતા પણ એટલી બધી જોવા મળે છે. તો આપણે આ રાખવાની છે. કાર્યકર સુવર્ણ મહોત્સવની અંદર જ્યારે મહંત સમાજની એક દિવ્યતા, કેવી દિવ્યતા હતી, એ પ્રાપ્તિના વિચારથી જ શક્ય હતી. એ દરેક કાર્યકરો દિવ્ય દિવ્ય અનુભવતા હતા. એટલે તેઓએ એ સવારમાં જ તે અલ્પાહાર દરમિયાન જ તે કીધું કે મારે છે ને બધા કાર્યકરોને મારા હાથેથી ચોકલેટ ખવડાવી છે. તો ત્યારે એક સાથે એટલા બધા લાખ કરતા વધારે કાર્યકરો હતા, તો એટલું જ શક્યતા હતી જ નહીં. તો બોલો એમના વતી દરેક સંતોએ એ ચોકલેટનું વેપર તોડે અને એ મોંમાં મૂકે બધા કાર્યકરોને, અને એક એક કાર્યકરોને આવી રીતે લાભ આપ્યો. તો મોહન સાહેબે કીધું કે બસ આ એમની ઈચ્છા હતી. બીજું કાર્યકર સુવર્ણ મહોત્સવની અંદર તે એમને જે ખાવાનું વસ્તુ બધું હતું ફૂલ પેકેટની અંદર બધું નક્કી તેમને પૂછીને કરવામાં આવ્યું હતું. અને એક બે વસ્તુ તો એમને દ્વારા પણ રાખવામાં આવી હતી. તો એ જો દિવ્યતા કેવી હતી. એ કાર્યકર સુવર્ણ મહોત્સવમાં એક બાળક હતો, જે બાળક સામાન્ય રીતના ત્યાં તમને આપણને 3 કોન્સેપ્ટ ઉપર હતું કે કોઈ બીજ હોય, બીજમાંથી વૃક્ષ બને અને વૃક્ષમાંથી ફળ મળે. આ 3 કોન્સેપ્ટ ઉપર છે ને આખો કાર્યકર સુવર્ણ મહોત્સવ હતો. તો એ વૃક્ષમાં એક વ્યક્તિએ પોતે કોસ્ચ્યુમ એવું પહેરવાનો આવે, તો આ કોસ્ચ્યુમ રહ્યો ને એ સામાન્ય રીતના થોડાક દિવસ સુધી તૈયાર કમ્પ્લીટ કરીને ત્યાં મૂકવામાં આવ્યું હતું પ્રોપર્ટીની અંદર. એટલે ત્યાં એક મધપૂડો ત્યાં થઈ ગયેલો એ કોસ્ચ્યુમની અંદર. હવે જ્યારે આ પરફોર્મન્સ કરો ને ત્યારે તો આ પ્રોપર્ટીને અડવાનું હોય, કારણ કે એ પહેલા અડો તો તમારે અસ્તવ્યસ્ત થઈ જાય. એટલે એમાં જે બનાવ્યું હોય એટલે તરત તેઓ ત્યાં જે બી બાળક હોય છે એ તરત તે પહેરે કોસ્ચ્યુમ તરત તે એક મધ પૂડો હતો ને ત્યાંથી બધા મધમાખીઓ એની કરડવા લાગી. હવે તરત તે કીધું સંતો કે તું રહેવા દે, હાલશે, તું અત્યારે તરત એડમિટ થયા. ત્યારે બાળકે શું કીધું, નહીં. જો પ્રાપ્તિ નો અખંડ કેફ હતો, તો એ સામાન્ય પરિસ્થિતિ એવી નબળી પરિસ્થિતિ હતી ને છતાં પણ એ દૈહિક પીડા હતી ને છતાં પણ એને ગણકારી નહીં. એને શું કીધું, મારે આવો લાભ ક્યારે મળે મહંત સમાજની હાજરીની અંદર, અને આ પરફોર્મન્સ મારે કરવાનું છે. એટલે હું ગમે તેવી ભલે આ પરિસ્થિતિ થઈ જાય પણ છતાં હું પરફોર્મન્સ કરીશ. અને બોલો પોતે આ બધી જગ્યાએ આખા શરીરની અંદર મધમાખીને કવડે છે. અત્યારે આપણે જેવા વ્યક્તિ હોય ને તો આપણે એવો અવગુણ લેવી, ભગવાન સત્પુરુષ હાજર હોય ને આવું દુઃખ થાય. પણ જો દુઃખો આવે, પરિસ્થિતિ ઘટના બને, તો આ ઘટના એવી બની છતાં બાળકે દ્રઢ નિષ્ઠા રાખી અને પોતાનું કાર્ય જે હતું એ કર્યું. તો આખું પરફોર્મન્સ એને સરસ મજાનું કર્યું. અને ત્યારબાદ પછી તરત એમ્બ્યુલન્સની અંદર એને દાખલ કરવામાં આવ્યો. તો જો આ એક નિષ્ઠા, એક એક પ્રકારે છે ને સ્વામીશ્રીને રાજી કરવાની ભાવના હતી. એમાંય તે એક વાદળાનું તે જે બનાવ્યા હતા બહુ મોટા વાદળા બનાવ્યા હતા.
પણ એ વાદળાઓ થોડાક સમય બાદ તૈયાર બહુ બહુ મહા મહેનતે બનાવ્યા સંતોએ. પણ છેલ્લે નારાયણ મુનિ સ્વામી નક્કી એવું થયું કે આ વાદળાઓ આપણે એ બહુ સારા ન લાગે, બહુ વધુ પડતા ઓલા લાગે છે એટલે કોઈ દેખાય નહીં, એટલે એવી રીતના કેન્સલ આવી. પણ છતાં પણ એ સંતોને કોઈ દિવસ અભાવી આવ્યો નહીં. એ મોતીચાર ચૂરનો લાડુ પણ એ મોહન સ્વામી જ નક્કી કર્યો હતો, ચોકલેટ પણ એમને જ નક્કી કર્યું હતું છેલ્લે છેલ્લે. અને મોતીચૂરનો લાડુ, એક ચોકલેટ, બધું તાત્કાલિક એવું થયું હતું. અભૂતપૂર્વ એ કાર્યકર સુવર્ણ મહોત્સવ હતો, પ્રમુખ સાહેબ શતાબ્દી મહોત્સવ હતો. આવા તો ઘણા બધા ઉત્સવ સમયોની અંદર એ આપણને જોવા મળે છે. તો આપણે આ પ્રાપ્તિ જે આપણને સત્પુરુષ મળ્યા છે, આવા હરિભક્તો મળ્યા છે, તો ભગવાન અને સંતની આપણને પ્રાપ્તિ થઈ તો આપણે ન્યાલ થઈ ગયા છે. એટલે જાણપણા રૂપે છે ને દરવાજે રહી આપણે પ્રાપ્તિના કેફમાં આપણે મસ્ત રહીએ. અને આ મસ્ત રહેવાનું જ છે, કારણ કે ગમે તેવી પરિસ્થિતિ આવે, આ પરિસ્થિતિની અંદર આપણે જો કેફથી વર્તશું ને તો આપણા જીવનની અંદર પણ સુખ સમૃદ્ધિ આપણા જીવનની અંદર પ્રાપ્ત થશે. તો ખરેખર શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના જે 6 વિચારો આપ્યા છે, તો આ 6 વિચારો રહ્યા એ પછી તમે પ્રાપ્તિનો વિચાર કયો, કે કરતા હરતાપણાનો વિચાર કયો, સાંખ્ય વિચાર કહો, આત્મ વિચાર કયો, કે આવા 6 વિચારોમાંથી આ એક વિચાર છે. તો આ પ્રાપ્તિનો વિચાર આપણા જીવનની અંદર દ્રઢ થાય. અને સાથે સાથે જો એક વખત દ્રઢ થઈ જશે તો ગમે તેવી પરિસ્થિતિ કે ઘટના કે તમારી સાથે બનશે, દેહિક રીતે કે લૌકિક રીતે કે આર્થિક રીતે કે સામાજિક રીતે, તો પણ તમે સ્થિર રહી શકશો. તો આપણને જે પ્રાપ્તિ થઈ છે એનું ખરેખરું આપણે એ મૂલ્ય સમજવાનું છે. જેમ ઓલા શાહુકાર હતો, એ શાહુકાર વેચવા ગયો હીરો, પણ હીરાનું મૂલ્ય તો એ સાચું એ દીકરાના બાપને જ ખબર હતી કે આ શરદ પૂર્ણિમાના દિવસે આમાંથી અસંખ્ય હીરા બને. બસ એવી જ રીતે આપણને એવા ભગવાન અને સત્પુરુષની આપણે પ્રાપ્તિ થઈ છે. તો આ પ્રાપ્તિને આપણે ખરેખર પ્રતીતિમાં માણવી પડશે, તો જ આપણને છતાં દેહે આપણને અક્ષરધામ જેવું સુખ પ્રાપ્ત થશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ઘટના તો બનશે, પરિસ્થિતિ તો બનશે, અને કાચા પોચા હોય એના જીવનની અંદર પરિસ્થિતિ ન બને, પણ પાકા હોય ને એના જીવનમાં દુઃખો આવે, અને દુઃખો આપનાર પણ ભગવાન અને સત્પુરુષ જ હોય છે, કારણ કે એમાં કંઈક ભગવાન શીખવાડવા માંગે છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવની અંદર પણ આ એક પ્રાપ્તિનો વિચાર આપણે આપણે કેદ કરીએ, અને એવો કેદ કરીએ કે ફરી વખત એ કેદમાંથી આપણે બહાર ન નીકળી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.